10 આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી આપણે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન એટલે કે સંકલન અને વિકલનનો ઉપયોગ કરીને કઈ રીતે સ્થાનાંતરમાંથી વેગમાંથી પ્રવેગ અને ઉલટી પ્રોસેસ કરી શકાય એ આપણે સમજ્યા હતા. એના સારા પ્રોબ્લેમ બી આપણે ડિસ્કસ કર્યા હતા. આજે એના વધારે સારા પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના છે. બસ ખાલી થિયરીમાં આજે કાંઈ એકે થિયરી નવી ભણવાની જ નથી. જે છે એ જ છે કે સ્થાનાંતરમાંથી વેગ જોતો હોય વિકલન, વેગમાંથી પ્રવેગ જોતો હોય વિકલન, ઊંધી પ્રોસેસ માટે સંકલન. કારણ કે આવા બધા ક્વેશ્ચન ઘણી બધી વખત પીવાયક્યુમાં પૂછાયેલા છે ને આજે આપણે અમુક પીવાયક્યુ બી સોલ્વ કરવાના. તો હોમવર્ક તમે બધાએ નોટ કરી લીધું હશે. ઇન્ટિગ્રેશન આપણે આ રૂલથી બધા અવેર હતા છોકરાઓ. છેલ્લે આ ડિસ્કસ કર્યું હતું કે એક્સ રેસ ટુ એન ડીએક્સ હોય તો એક્સ રેસ ટુ n+1 અપોન n+1 થાય. પછી મેં કીધું હતું કે આપણે આ સાઇન અને કોસનું જે ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો આજે એ ટાઈમ આવી ગયો છે કે આપણે એનું ઇન્ટિગ્રેશન સમજીએ. જો સાઇન એક્સ ડીએક્સ નું માઇનસ કોસ એક્સ થાય પ્લસ સી, મેં કીધું એમ કે જેને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ કહેવાય. આ અત્યારે આપણે એનો યુઝ નથી કરવાનો કારણ કે આપણે લિમિટ મૂકવાના છીએ. જો લિમિટ ન હોય તો તમારે ત્યાં પ્લસ સી મૂકવો પડે. સાઇન એક્સ નું માઇનસ કોસ એક્સ. હવે તમને હું યાદ અપાવું, જો આ છે ને કન્ફ્યુઝન ન થાય ને એટલે તમને વિકલન જો યાદ હશે ને તો કામ થઈ જશે. જો d/dx ઓફ સાઇન એક્સ હોય તો એનું વિકલન તમે ભણી ગયા છો કોસ એક્સ. આ બધું તમે ઓલરેડી યસ. કલર નથી દેખાતો. ઓકે ચાલો, આ કલર નથી દેખાતો, આપણે બ્લુ લઈ લઈએ. તમે ઓલરેડી આવું સમજી ગયા છો છોકરાઓ. બેઝિક મેથેમેટિક્સ ભણ્યા ને ત્યારે કે d/dx યા d/dt, હું dx લઉં છું એટલે અહીંયા સાઇન એક્સ હોય તો સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ થાય અને કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ થાય. આ બે વસ્તુ તમે જ્યારે વિકલન સમજ્યા ને ત્યારે તમને કરાવવામાં આવી હતી. છતાંય અત્યારે હું યાદ અપાવું કે સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ થાય, કોસ એક્સ નું માઇનસ સાઇન એક્સ થાય. બસ આ જ યાદ રાખવાનું. સંકલન યાદ રાખવાની જરૂર નથી. કેમ? કારણ કે મેં તમને સમજાવ્યું કે વિકલનનો જવાબ છે ને એ સંકલનનો ક્વેશ્ચન બને. વિકલનનો જવાબ સંકલનનો ક્વેશ્ચન. અને કોસ એક્સ નું તમે સંકલન કરો એટલે પાછું સામે સાઇન એક્સ મળી જાય. જો અહીંયા આવી ગયું કોસ એક્સ ડીએક્સ નું સંકલન આવ્યું સાઇન એક્સ. ટૂંકમાં વિકલનનો જવાબ એ સંકલનનો દાખલો અને સંકલનનો જવાબ એ વિકલનનો પ્રોબ્લેમ. રિપીટ કરું છું મારી વાતને. અહીંયા જો સાઇન એક્સ કોસ એક્સ હતું તો જો કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ થયું. એ માઇનસ ના સાઈડ લઈ લીધો તો સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ. સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ. ટૂંકમાં આનાથી તમને ઈઝી પડે. સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ સાઇન, કોસ એક્સ નું માઇનસ સાઇન. વિકલન યાદ રાખવાનો. પછી તમે તરત સાઇન નું કોસ, અચ્છા કોસ નું તમને સંકલન પૂછે તો કોસ નું સંકલન સાઇન, કારણ કે સાઇન નું વિકલન કોસ થાય તો કોસ નું સંકલન સાઇન થાય. અને સાઇન એક્સ નું માઇનસ કોસ એક્સ થાય પહેલા તો કે ભાઈ કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ થાય, સાઇન એક્સ નું માઇનસ કોસ. એ ગ્રુપ વાળાને તો આ આવવાનું જ છે, આની વગર ચાલવાનું નથી. હવે તમને હિન્ટ આપી. બાકી તમે ડેફિનેટલી આની અંદર છોકરાઓ ડાયરેક્ટ બી યાદ રાખો સાઇન એક્સ નું માઇનસ કોસ એક્સ તો કન્ફ્યુઝન થશે. વિકલનમાં સાઇન એક્સ નું કોસ એક્સ થાય અને સંકલનમાં સાઇન એક્સ નું માઇનસ કોસ એક્સ. યાદ રાખવાનું છે. મેથ્સનું ઇક્વેશન છે, મેથ્સની ફોર્મ્યુલા. હું અહીંયા એક એનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ડિસ્કસ કરું. જેમ કે સાઇન 2x dx છે તો પેલા સાઇન નું તમને ખબર જ છે કે સાઇન 2x નું માઇનસ કોસ 2x થાય. તો હું અહીંયા આવી રીતના સાઈડમાં તમને લખીને સમજાવું છું. જો છોકરાઓ કે તમારી પાસે આવું આવ્યું કે ઇન્ટિગ્રેશન સાઇન 2x dx છે, dx સાથે હોવો પડે. તો પેલા સાઇન નું ઇન્ટિગ્રેશન યાદ કરો તો કે સાઇન નું વિકલન કોસ થાય. મારે સાઇન નું સંકલન જોઈ છે. મોરબી પહેલી બેચ સાઇન નું સંકલન જોઈ છે તો સાઇન નું સંકલન માઇનસ કોસ એક્સ થાય. પણ સાઇન એક્સ હોય તો કોસ એક્સ થાય. અહીંયા છોકરાઓ સાઇન 2x છે તો cos 2x કર અને પછી 2x નું પાછું વિકલન તમારે કરવું પડે. હવે વિકલન નહીં, આપણે જવા દો.
સંકલન સાઇન 2x dx હતું. શાંતિથી સાંભળજો. સાઇન નું માઇનસ કોસ, સાઇન 2x નું માઇનસ. અચ્છા, કોની સાથે કરતા હતા? dx, x ની. તો x નો જે સહગુણક હોય ને કેટલો છે? 2. છેદમાં મૂકી દે. વાત થઈ ગઈ પૂરી. આવું કઈ વિકલન કરવા નહીં જવાનું. પહેલા તો આમાં મેં તમને સમજાવ્યું હતું, હજી હું ડેપ્થમાં સમજાવું. મેં તમને સમજાવ્યું હતું ફંક્શન ઇન ફંક્શન, વિધેયમાં વિધેય હોય. અને એમાં મેં તમને એક રૂલ આપ્યો હતો, આઉટસાઇડ ઇનસાઇડ. કોકને આનો મિનિંગ હું તમને સમજાવું હમણાં. સાઇન 2x છો, x ચેન્જ થાય એટલે સાઇન થીટા ચેન્જ થાય. ખરેખર સાઇન થીટા હોય, થીટાની જગ્યાએ તમે 2x સમજી લો. ખરેખર સાઇન થીટા હોય, થીટાની જગ્યાએ 2x સમજી લો. સાઇન થીટામાં થીટા બદલાનો, થીટા 30, થીટા 60, થીટા 90, થીટા 45. થીટા બદલાય એટલે સાઇન થીટા બદલાય. તો બે વસ્તુ બદલાય જ ને. આને માની લો તમે થીટા એઝ્યુમ કરી લેતા હોય 2x ને, તો થીટા બદલાય, અને થીટા બદલાય એટલે સાઇન થીટા બદલાય. થીટા 0 છે તો સાઇન 0 1 છે. થીટા 45 છે તો સાઇન 45 1/√2 છે. તો ફંક્શન ઇન ફંક્શન બે વિધેય છે, એક થીટા બી છે, એક સાઇન થીટા બી છે. થીટા બદલાય, સાઇન થીટા બદલાય. તો હવે મારે કોનું કરાય? તો કે સાહેબ તમે કીધું તો આઉટસાઇડ ઇનસાઇડ. આઉટસાઇડ એટલે પેલા બહારનું અને પછી ઇનસાઇડ. તો છોકરાઓ અહીંયા જોવા જાવ તો મેં તમને સાઇન થીટામાં આઉટસાઇડ કોણ થયું? સાઇન. પછી અંદર થીટા આવે તો પેલા સાઇન નું કરવાનું. સાઇન 2x નું માઇનસ કોસ 2x. સંકલન જો સાઇન 2x નું માઇનસ કોસ 2x. ઓકે, હવે કોનું રહ્યું? તો કે સાઇન નું કોસ કરી નાખ્યું, 2x એઝ ઇટ ઇઝ. હવે અંદરનું આવ્યું તો કે 2x, એમાં x નો સહગુણક કોણ છે? 2. એને છેદમાં લખો. સંકલન કરતા હોય એટલે છે. પ્લસ c સાથે રાખો, નો રાખો, નો પ્રોબ્લેમ. માની લો આવું આવ્યું છોકરા કે સાઇન 4x આવ્યું, તો સાઇન 4x સાથે dx હોવું જરૂરી છે. તો બિંદાસ પેલા સાઇન 4x નું થઈ જાય ભાઈ માઇનસ કોસ 4x. પેલા સાઇન નું માઇનસ કોસ કરી નાખો. તો આ આઉટસાઇડ નું થયું, સાઇન આઉટસાઇડ હતો એનો કરી નાખ્યો. હવે ઇનસાઇડ, હવે 4x નો કરો. 4x નું શું કરવાનું સાહેબ? કાંઈ નહીં. x કોની સાથે તમે સંકલન કર્યું? તો કે dx સાથે. તો x નો જે મલ્ટીપ્લાયર છે, x નો સહગુણક છે, છેદમાં લખી નાખો. વાત પૂરી, કામકાજ ફિનિશ. માની લો હું મને પૂછું છું, પ્રેક્ટિસ પેલા કરાવું. ચાલો હજી એક કરાવું કે સાઇન માની લો 11x છે, તો સાઇન 11x છે. બિંદાસ પેલા તો સાઇન નું કરી નાખો, સાથે dx હોવો જરૂરી છે. તો સાઇન પેલા ને સાઇન 11x નહીં, સાઇન થીટા લ્યો. સાઇન થીટા નું સંકલન શું થાય? તો કે ભાઈ માઇનસ કોસ થીટા. થીટાની જગ્યાએ 11x મૂકી. આ તમે આઉટસાઇડ નું કર્યું, સાઇન નું માઇનસ કોસ થઈ ગયું સંકલન. હજી અંદર નો થીટા નું બાકી. 11x, 11x માં શું કરવાનું? x નો સહગુણક કોણ છે? 11. માની લો આવું કઈક તમારી સામે સંકલન સાઇન. પહેલા આપણે કોસ વાળું એક આ ટ્રાય કરી નાખીએ, પછી હું તમને આગળ લઈ જાઉં. કોસ 2x છે, ચલો હવે કોસ 2x છે. આ રહ્યું તમારી, અહીંયા હું લખી નાખું ઇન્ટિગ્રેશન કોસ 2x. ખાલી કોસ 2x થી ન ચાલે, dx હોવું જોઈએ. હું ફિઝિક્સ નથી ભણાવતો, મેથ્સ ભણાવું છું, ઓલરેડી તમે ભણી ગયા છો. કોસ 2x. ઓકે, તો ફોર્મ્યુલા શું છે છોકરાઓ? કે કોસ x નું સાઇન x થાય, સાઇન x નું સંકલન માઇનસ કોસ x થાય, કોસ x નું સંકલન સાઇન x થાય. તો કોસ 2x નું કરવાનું, પેલા કોસ નું થઈ જાય સાઇન 2x. હવે કોણ છે? તો કે હવે ભાઈ પેલા આઉટસાઇડ પછી ઇનસાઇડ. આઉટસાઇડમાં પેલા કોસ આવ્યું, કોસ નું સાઇન કરી નાખ્યું. હવે ઇનસાઇડ ગયો, ઇનસાઇડમાં કોણ આવ્યું? 2x. 2x માં છોકરા x ની સાથે મલ્ટીપ્લાય કોણ છે? 2. કામ પૂરું. સાઇન 2x અપોન. માની લો તમારી પાસે આવી રીતનું હોય, મેં એમ કીધું કે સંકલન કોસ 5x dx. તો બિંદાસ તમારે પેલા શું કરવાનું? તો કે કોસ છે, કોસ નું થઈ જાય સાઇન. વાત પૂરી થઈ ગઈ. હાલો ભાઈ, કોસ નું સાઇન પૂરું સાહેબ. કોસ 5x નું સાઇન 5x. હવે અંદર જવાનું, આઉટસાઇડ નું કર્યું, કોસ નું સાઇન. હવે ઇનસાઇડ, આઉટસાઇડ ઇનસાઇડ, આઉટસાઇડ કોસ નું સાઇન. હવે ઇનસાઇડ જવાનું. 5x, 5x નું થાય કાંઈ વિકલન સંકલન કાંઈ નહીં કરવાનું, ડાયરેક્ટલી કોની સાથે તમે સંકલન કરતા હતા? dx સાથે. તો x નો સહગુણક છેદમાં લખી પૂરું. હવે હું પૂછું છું ગમે એક જણને, માની લો સંકલન cos 7x dx છે, તો શું થાય? સંકલન cos 7x dx છે. ચાલો મને જવાબ ઘણી બધી જગ્યાએથી આંગળીઓ ઊંચી થાય છે. હિંમતનગર થી આપશે. ચલો હિંમતનગર માંથી કોણ કહેશે મને?
હિંમતનગર અનમ્યુટ કરજો. યસ, કોણ આન્સર આપશે? હા કે ભાઈબંધ, શું કરશું? અવાજ આવતો નથી દોસ્તો, બોલે છે એનો. માઇક છે ત્યાં તમારી પાસે? નહીં. પ્રવીણ સર, આ હિંમતનગરમાં બીજી વાર થયું કે એ લોકો ત્યાં બોલે જ ને અવાજ નથી આવતો, એટલે ત્યાં જે મને લાગે છે લેપટોપ યુઝ થાય ને એમાં સ્પીકર હશે જ નહીં. ત્યાં એડમિન સાથે વાત કરી લો સાહેબ. હા, ઓકે ઓકે, બેસી જા બેટા, કાંઈ વાંધો નહીં. તમને આવડી ગયું એ મારે જોવાનું હતું, એ જરૂરી છે. ચલો, આપણે જવાબ કોણ આપશે? તો હવે મને જવાબ આપ. એ ગોધરામાંથી, વાહ દોસ્ત વાહ, આપ તો આજે સૂર્ય કઈ દિશામાં હોઈ ગયો? શું વાત છે દોસ્ત, વેરી ગુડ. અનમ્યુટ થયું નથી. કા માઇક હોય તો માઇક શરૂ કરજે બેટા. હેલો, યસ દોસ્ત. sin 7x/7. વેરી ગુડ. sin 7x/7, cos 7x નું sin 7x, અને જે x નો ગુણાકારમાં હોય એને છેદમાં લખી નાખો. આટલું છે છોકરા. અને રૂલ મુજબ જોવું હોય તો પહેલા આઉટસાઇડ નું કર્યું, પછી ઇનસાઇડ નું. આઉટસાઇડ ઇનસાઇડ રૂલ બોલાય. આ સંકલન કર્યું. વિકલનમાં યાદ રાખજો, ટૂંકમાં સંકલનમાં સાઇન નું માઇનસ કોસ સાઇન, તો વિકલનમાં સાઇન નું પ્લસ કોસ. બસ. હવે પછી આ એક બીજો રૂલ છે છોકરા, આ નિયમ જ છે ગણિતનો, ટૂંકમાં નિયમ જ છે કે ઈ રેસ ટુ એક્સ ડીએક્સ હોય ને તો એનો ઈ રેસ ટુ એક્સ જ થાય. હેલો, ઈ રેસ ટુ એક્સ. હા, સાઈન નું જયારે વિકલન કરીએ, હા. સંકલન, હા. એમાં dx લીધું તો ત્યાં હા. એની જગ્યાએ cos 5x dv લઈ તો ના, તો નહીં થાય. તો તારે બેટા અહીંયા cos 5v dv લેવું પડશે. cos 5x છે તો સાથે dx હોવું પડશે. cos 5t છે તો સાથે dt હોવું પડશે. હવે તો શું કરવાનું? તો ઈ મેથ્સ ની અંદર તમે એની અંદર ડિટેલમાં સમજશો તો તમારે કઈ રીતના. આપણે એવું ક્યાંય નહીં આવે. હું ભણાવીશ તો સંકલનમાં- big. હા બેટા. એવું જ પાછું વિકલનમાં થાય ને? હા, એવું જ પાછું એટલે- વિકલનમાં તો આપણે ન ભણ્યા બેટા કે dv by dt હતું તો vx ના ફોર્મમાં ચેન્જ થતો તો આપણે dx વડે ગુણ્યું, dx વડે ભાંગ્યું, એ ઓલી ફોર્મ્યુલા બનાવી નાખી હતી v dv by dx પ્રવેગ બરાબર. તો એમાં તો આપણે સમજી ગયા હતા, એમાં આપણી જરૂર હતી. એટલે સંકલનમાં આપણે ફિઝિક્સ ની અંદર જે આવશે ને એમાં cos 5x હશે તો સાથે dx હશે. ન હોય તો શું કરવું એ મેથ્સમાં તમે શીખશો. એ ગ્રુપ કે બી ગ્રુપ તારે? એ ગ્રુપ. તો તારે આવી જશે ભાઈ. હવે માની લો ઈ રેસ ટુ એક્સ હોય ને છોકરાઓ, બિંદાસ સમજો, ઈ રેસ ટુ એક્સ ડીએક્સ હોય ને તો એનું ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન, એનું સંકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. વાત પૂરી. ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ જ થાય. કઈ બીજું વિચારવાનું જ નહીં. પણ આમાં બે વસ્તુ છે, ઇનસાઇડ આઉટસાઇડ. એક્સ એ કોઈ પાવર ઘાત છે, ઘાત બદલાય. માની લો ઈ ની 2 ઘાત, પછી ઈ ની 3 ઘાત, પછી ઈ ની 4 ઘાત, આમ ઘાત બદલાય છોકરા. તો એક્સ બદલાનો કહેવાય, એટલે પહેલા ઘાત બદલાય. તો ઈ ની ઘાતે બદલાય. માની લો 2, 3, 4 ઘાત, પાવર બદલાનો. તો પાવર બદલાનો તો ઈ ની માથે ઈ ની વેલ્યુ કેટલી હશે ખબર છોકરો? એને યુલર કોન્સ્ટન્ટ કહેવાય, 2.718. આ ઈ ની વેલ્યુ થાય, યુલર કોન્સ્ટન્ટ, અચળાંક છે. તો ઈ જે છે ઈ ની 2 ઘાત કરો. હવે માની લો ઈ ની 2 કરતા તેને બદલે ઈ ની 3 કરી તો બે વસ્તુ બદલાની, ઘાતે બદલાની, અને ઈ ની 2 કરો ને ઈ ની 3 કરો તો આખું પદ એ બદલાનું. તો એવી જ રીતના અહીંયા ઈ રેસ ટુ 2x dx હોય તો પેલા ઈ રેસ ટુ 2x નું ઈ રેસ ટુ 2x જ થઈ. હવે જોવાનું x ની હવે ગુણાકારમાં કોણ છે? 2. બસ એ છેદમાં લઈ આવવાનું. આવું વિકલન નહીં કરવાનું. આવું મેથ્સ શીખશો ને તો મેથ્સમાં તમને ના પાડશે, આવું વિકલન ન થાય. એટલે હું ના પાડું છું કે મેથ્સ વાળા શીખે ને તો એને વાંધો ન આવે. બાયોલોજી માટે ઠીક છે, હું શીખવાડી દઉં, બટ તમારે એક જ યાદ રાખવાનું કે એક્સ નો જે સહગુણક હોય ને છેદમાં લખી નાખવાનો. ધેટ્સ ઇટ. માની લો આવી રીતના આવ્યું તમારી સામે ક્યાં કે ભાઈ સંકલન ઈ રેસ ટુ 5x dx આવ્યું, તો પેલા ઈ ની જે કાંઈ હોય ને એનું એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ 5x નું ઈ રેસ ટુ 5x. હવે તો કે x નો સહગુણક કોણ છે? 5. તો કે છેદમાં લઈ
માની લો સંકલન e⁻11x dx છે, આ x ઉપર આવે તો e⁻11x નું e⁻11x આખું બીચીને એનું જેવું હોય એઝ ઇટ ઇઝ, અને x નો સહગુણક 11 લઈ આવો, વાત પૂરી. ક્લિયર બધાને? ઓકે ફાઇન. 1/x dx નું ln x થાય, પણ આની અત્યારે જરૂર નહીં પડે એટલે હું અત્યારે રાખતો નથી. 1/x dx નું ln x થાય, યાદ રાખવાનું. હવે આવા બધા આપણે ઓલરેડી સંકલન કરતા છોકરાઓ સારી રીતે શીખી ગયા છીએ, તમે છતાંય હોમવર્કમાં કરજો. આપણે હવે ક્વેશ્ચનની પ્રેક્ટિસ શરૂ કરી ડાયરેક્ટલી. આજે જે બે નવા આવવાના હતા મેં તમને સંકલન જો સ્થિર સ્થિતિમાંથી, એટલે છોકરાઓ પાછું આપણે સમજી જવાનું કે પ્રારંભિક વેગ 0, સ્થિર સ્થિતિમાંથી પ્રવેગી ગતિ કરતા કણનો પ્રવેગ નો સમય સાથેનો સંબંધ, પ્રવેગનો મને સમય સાથેનો સંબંધ આપ્યો છે a = -r. આને છોકરાઓ ઓમેગા બોલાય, આને ઓમેગા બોલાય. લખી દઉં ગુજરાતીમાં ઓમેગા. ઓ મેઘા મેઘા નો કરતા, ક્લાસમાં કોઈક મેઘા છે હલવાઈ જાઓ. ઓમેગા, બરાબર? તો આ ઓમેગા છે, ઘણા મેઘા મેઘા કરે. a = -r ω² sin ωt. આને w નો બોલાય, અને ઓમેગા બોલાય, ઓમેગા ટી. ટી સમયે આ કણનું સ્થાનાંતર, ઓકે, પ્રવેગ આપ્યો અને સ્થાનાંતર પૂછ્યું. યાદ કરો જૂનું આપણી વાત, ભાઈ સ્થાનાંતર તમને આપેલું હોય અને તમને વેગ પૂછે તો વિકલન, વેગ આપ્યું હોય અને પ્રવેગ પૂછે તો વિકલન. આમાં તમને ખબર જ છે સ્થાનાંતરમાંથી વેગ માટે વિકલન, વેગમાંથી પ્રવેગ માટે વિકલન. પણ ઊંધું પૂછે મારા વાલાઓ, ઊંધું પૂછે સંકલન થી અહીંયા સંકલન, તો તમને પ્રવેગ આપ્યું ને છેક મારે સ્થાનાંતર સુધી જવાનું છે છોકરા, તો સંકલન 2 વાર કરવું પડશે. પેલા પ્રવેગનું 1 વાર સંકલન કરીશ વેગ મળશે, પાછું 1 વાર સંકલન કરીશ સ્થાનાંતર મળશે. તો હવે આપણે અહીંયા પાછા આવી જઈએ. a = તમને ખબર જ છે મારે વેગ લેવા માટે વેગને લાવવો તો ખરી, તો એ બરાબર તરત મૂકવાનું dv/dt, કારણ કે એ ટાઈમ સાથે બદલે, -r ω² sin ωt. dt ને સામે જવા દેતા હતા આપણે, ઈ જ કરતા હતા ઓલવેઝ, યાદ કરો. dv = -r ω² sin ωt dt. બે બાજુ સંકલન કરીએ, બે બાજુ સંકલન કરીએ. આ સાઈડે સંકલન, આ સાઈડે સંકલન. હવે તમને એમ કહે છે સ્થિર સ્થિતિમાંથી, એટલે તમે સમજી લો. તમને જો છોકરા, હું ડીવી નું સંકલન કરું મારે નીચેની લિમિટ ને ઉપરની લિમિટ વેગની મૂકવાની આવે. અહીંયા સમયની સાથે કરું છું તો સમયની લિમિટ આવે. આપણે એમ કીધું સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ 0, ત્યારે સમય 0, અને કોઈ ટી સમયે હું વેગ v ધારી લઉં. સાહેબ કેમ ધાર્યો? મને ટી સમયે સ્થાનાંતર પૂછ્યું છે, તો ટી સમયે વેગ v હશે. તો ડીવી નું સંકલન તમને બધાને આપણે ઘણી બધી વખત ભણાવ્યું છે કે ડીવી નું v, dx નું x, તો ડીવી નું v છોકરો. અહીંયા નીચેની લિમિટ નીચે, ઉપરની લિમિટ ઉપર, બરાબર ના બરાબર, -r ω². હવે આવ્યું, આપણે કીધું તું સાઇન નું વિકલન cos થાય, પણ sin ωt નું સંકલન -cos ωt થાય. અહીંયા તમને આપ્યું છે પણ એકચ્યુઅલી નહીં આપે પ્રશ્ન વખતે. મોકમાં તમારે યાદ રાખવું પડશે કે sin ωt dt છે, sin ωt dt. તો છોકરાઓ sin ωt નું સંકલન થાય પહેલા -cos ωt. ઓકે ભાઈ, sin નું -cos થઈ ગયું. હવે તો કે પહેલા sin નું cos કર્યું એટલે આઉટસાઇડ નું કર્યું. હજી t નો સહગુણક ઓમેગા છેદમાં લેવાનો ભૂલવાનો જ નહીં. સંકલન હોય એટલે છેદમાં, વિકલન હોય તો ગુણાકારમાં. એસે હું બોલાય ગુણાકાર, વિકલન આવે ત્યારે સમજાય. અહીંયા તમે એટલું ભણ્યા sin ωt હોય તો -cos ωt, અને t ની હવે ગુણાકારમાં કોણ છે? ઓમેગા, એ છેદમાં લખી. અહીંયા નીચે 0 ના 0, t ના t. ચાલો પહેલા v ની જગ્યાએ ઉપર વાળી લિમિટ v, માઇનસ નીચે વાળી લિમિટ બરાબર -r ω². હવે છોકરાઓ એક ઓમેગા ઉડાડી, હે સાહેબ એમ ઉડે? હા ઉડે, કારણ કે મારે તો લિમિટ મૂકવાની છે ટી ની જગ્યાએ.
હું એક ઓમેગા ઓમેગા જવા દઉં. અહીંયા મારું માઇનસ આર ઓમેગા થઈ ગયું. ચલો પહેલા માઇનસ કોસ ઓમેગા, ટી ની જગ્યાએ ટી મૂકીશ. યસ, વેરી ગુડ. માઇનસ, જો હવે જોજો અહીંયા બધા ભૂલ ખાશે પાછા. મેં પહેલા ટી ની જગ્યાએ ઉપરવાળી લિમિટ મૂકી, પછી આ માઇનસ નિયમના આવ્યા અને પછી મારે પાછું માઇનસ કોસ ઓમેગા ટી, ટી ની જગ્યાએ 0 મૂકવા, માઇનસ કોસ 0. અગર ન ખબર પડે બે વાર માઇનસ કેમ આવ્યા, પહેલા બકા ઉપરવાળી લિમિટ ટી ની જગ્યાએ મૂકી, માઇનસ કોસ ઓમેગા ટી. પછી આ માઇનસ નિયમ ના આવે કે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, તો આ માઇનસ નિયમમાંથી આવ્યા. પાછા ટી ની જગ્યાએ 0 મૂક્યો એટલે માઇનસ કોસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, v માઇનસ 0 v ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ઓમેગા એવું છોકરા. તો હવે તમે ચેક કરવા જાઓ, આ માઇનસ કોસ ઓમેગા ટી થયું, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ કોસ 0. તો મને શું મળ્યું? v મળ્યું. હલો વેગ જોઈ છે? અરે ના, વેગ થોડો જોઈ, મારે તો જોઈ છે સ્થાનાંતર. અને માઇનસ ની અંદર ગુણાવો તો છોકરાઓ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આર ઓમેગા કોસ ઓમેગા ટી થઈ જશે, અને માઇનસ ને ગુણાવો તો આર ઓમેગા. આ મને વી મળ્યું. એટલે મારે તો સ્થાનાંતર જોઈ બકા, તો કાંઈ વાંધો નહીં, હજી એકવાર વિકલન ઓર કરીએ, બીજું શું થવાનું છે. તો કે ચલો ભાઈ, હવે શું કરવાના, પાછું એકવાર વિકલન કરીએ. વી મળી ગયું એમ તમને? હા, વી મળી ગયું. વી બરાબર હું લખી નાખું, વી બરાબર લખી નાખું dx ના છેદમાં dt, dx ના છેદમાં dt. હવે તો કે હું સ્થાનાંતર છે dx નું સંકલન કરીશ એટલે x મળશે મને. હા, તો v બરાબર અહીંયા પાછું મૂકી દઉં ને, r ઓમેગા કોસ ઓમેગા t છે માઇનસ r ઓમેગા dt ને સામે જવા દો. ચાલો ભાઈ, તો dx બરાબર r ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ આર ઓમેગા dt ને ગુણાકારમાં લઈ લઉં છોકરો, કારણ કે આપણે તમને ખબર જ છે a બરાબર મેં dv બાય dt લખ્યું હતું, સંકલન માટે dt નામે જવા દીધું, dv પર tv મેળવ્યું. હવે સાહેબ શું કરશું? હવે બે બાજુ સંકલન કરો બકા. હવે તમને કીધું જ છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કર્યું હતું, તો પહેલા સ્થિર સ્થિતિ અને કોઈ ટી સમયે સ્થાનાંતર પૂછ્યું છે, તો dt નું સંકલન અહીંયા dt સંકલનમાં છે, તો સમયની લિમિટ ટી બરાબર 0 સમયે હું એનું સ્થાન 0 માની લઉં. કેમ માન્યું? બકા ટી સમયે કણનું સ્થાનાંતર પૂછ્યું, તો તારે સ્થાનાંતર જ જોતું, તારે 0 ન જ ધારવું, તો તું એમ વિચાર કર કે ટી સમયનું પ્રારંભિક સ્થાન xi હતું અને પછી એનું ટી સમયે અંતિમ સ્થાન x હતું. xf માઇનસ xi અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન મળી ગયું તને સ્થાનાંતર. ચિંતા નહીં કરવાની, 0 અને x લે તોય ચાલે. તો dx નું x થાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે અહીંયા તો તમારી પાસે આવી ગયું છોકરા xf માઇનસ. હવે અહીંયા ધ્યાનથી સંકલન કરવાનું, હું ધ્યાનથી તમને સંકલન કરતા શીખવા. હવે સંકલન કેમ થશે જોજો જરા. તો ભાઈ આપણે અહીંયા હું પેલા આમ સમજવાનું, આ એક સ્ટેપ લખીને જવા દઉં છું, ઘણાને ન ખબર પડતી હોય એને ખબર પડતી થાય એટલા માટે કે છોકરાઓ અહીંથી સંકલન ની અંદર ગુણવાનું, dt ને અંદર ગુણવાનું, બે થયું માઇનસ અહીંથી સંકલન આવ્યું 0 થી t r ઓમેગા dt, મેં બે ની અંદર ગુણાવ્યું છોકરો, સંકલન લઈ ગયો અહીંથી dt લેવો, પાછું માઇનસ સંકલન લઈ ગયો dt લેવો. હવે આવું કરાય નહીં, આપણે સમજી જ જવાય કે આ dt અહીંયા ગુણાવવાનો, આ થવાનું જ તે. તો ચલો r ઓમેગા, ભલે એક સ્ટેપ વધ્યું, તમારે ન લખાય આવું, xf માઇનસ xi r ઓમેગા કોસ ઓમેગા t dt. r ઓમેગા તો અચળ છે, અચળને સંકલનની બહાર લઈ લો, તો કોસ ઓમેગા t dt, તો કે આ રહ્યું કોસ ઓમેગા t નું સાઇન ઓમેગા t. પણ પાછું યાદ રાખવાનું, કોસ ઓમેગા t નું તમારે થાય સાઇન ઓમેગા t. t r વાર શું છે ગુણાકારમાં? ઓમેગા લખી નાખો. ચાલો લિમિટ થી t એઝ ઇટ ઇઝ માઇનસ r ઓમેગા અચળ, r ઓમેગા અચળ. હા ભાઈ r ઓમેગા અચળ, તો શું કરશું સાહેબ? r ઓમેગા અચળ dt નું છોકરાઓ t, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, ઉપર dt નું t પરથી t આવે માઇનસ ની, કામ થઈ ગયું. ચાલો હવે આપણે સિમ્પ્લિફાય કરવાનું રહ્યું છોકરાઓ, સાદુરૂપ આપવાનું રહ્યું ટૂંકમાં. તો આપણે અહીંયા સાદુરૂપ આપીએ, xf માઇનસ xi બરાબર r ઓમેગા. પહેલા છોકરા આ ઓમેગા ઓમેગા નું ઉડાડી દો, હવે જેટલું ઓછું એટલું સારું. પછી
આર સાઇન પેલા ઓમેગા ની જગ્યાએ ટી મૂકો, સોરી ટી ની જગ્યાએ ટી, સાઇન ઓમેગા ટી માઇનસ છોકરાઓ બોલો તો ભાઈ શું થવાનું છે? તો કે ટી ની જગ્યાએ આપણે 0 મૂકી દી, વાત થઈ ગઈ પૂરી. તો અહીંયા આપણે ટી ની જગ્યાએ 0 મૂક્યો છે એટલે આમ લખો ટી ની જગ્યાએ 0, સાઇન 0 માઇનસ બોલો છોકરાઓ આર ઓમેગા ટી. હવે તો કે સાહેબ મારે જવાબની અંદર અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું હતું, અહીંથી મેં શરૂ કર્યું હતું, આ મારું છોકરાઓ સ્થાનાંતર થઈ ગયું. સાઇન 0 શું થવાનું જ છોકરાઓ? 0 XF માઇનસ XI ઇઝ ઇક્વલ ટુ આર સાઇન ઓમેગા ટી માઇનસ આપણી પાસે આર ઓમેગા ટી આવ્યું હતું. હવે તમે અહીંયા જોવા જાવ તો છોકરો તો કે આપણે પહેલા શું હતું આખા ક્વેશ્ચનને હું રિવાઇઝ કરીને પછી તમને ફાઇનલ આન્સર શું પહેલા તમારી પાસે શું હતું તો કે a બરાબર માઇનસ આર ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી, એન જગ્યાએ ડીવી બાય ડીટી લખ્યું, ડીટી સામે લઈ ગયો, માઇનસ આર ઓમેગા સ્ક્વેર કોમન, સોરી કોન્સ્ટન્ટ એટલે બાર, ડીવી નું વી થયું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, માઇનસ જોવો તો છોકરો આર ઓમેગા સ્ક્વેર. તો આર ઓમેગા સ્ક્વેર એટલે આપણે અહીંથી એક કામ કર્યું ભાઈ, આર ઓમેગા એક ઓમેગા ઓમેગા ગયો માઇનસ આર ઓમેગા, ટી ની જગ્યાએ ઉપરવાળી લિમિટ માઇનસ ટી ની જગ્યાએ 0 માઇનસ આર ઓમેગા એઝ ઇટ ઇઝ માઇનસ કોસ ઓમેગા ટી માઇનસ પ્લસ કોસ 0 શું થાય છોકરો 1. તમે અહીંયા 1 ગુણાવ્યું તો હવે આને આપણે અહીંથી અંદર ગુણાવ્યું છોકરો માઇનસ આર ઓમેગા કોસ ઓમેગા ટી. અચ્છા માઇનસ આર ઓમેગા ગુણ્યા માઇનસ છોકરો આ માઇનસ આર ઓમેગા થયું માઇનસ 1 માઇનસ કોસ ઓમેગા ટી એટલે અપર લિમિટ લોઅર લિમિટ કર્યું. હવે છોકરાઓ એને તમને પછી મેં પાછું v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt લઈ ગયું. તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt થેન્ક યુ હાર્યું એ બાપू અહીંયા मेरे पास ये रहा v इज इक्वल टू dx बाय dt, v इज इक्वल टू r ओमेगा t sin ओमेगा t હતું માઇનસ r ઓમેગા dt ને સામે લઈ ગયો, અંદર ગુણાવ્યું, આખે આખું વિકલન કર્યું, સોરી સંકલન કર્યું. હવે મને એને પૂછ્યું તું શું છોકરાઓ, ચાલો હવે આપણે ચેક કરીએ. મને એને એમ કીધું હતું કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને, એટલે સ્થિર સ્થિતિમાંથી શરૂ કર્યું, બહુ સારી વાત છે. અને પ્રવેગનો સમય સાથેનો સંબંધ તમને આપ્યો હતો. તો t સમયે કણનું સ્થાનાંતર, તો ટી સમયે કણનું સ્થાનાંતર. હવે આપણા જવાબોમાં આ રહ્યું, જો અહીંયા તમને અહીંયા સુધીનું એક મળી ગયું, અહીંયા સુધીની વાત આર સાઇન ઓમેગા ટી, આર ઓમેગા સાઇન ઓમેગા ટી આવ્યું નહીં. આપણી પાસે છેલ્લે શું આવ્યું? છેલ્લે અહીંયા શું બચ્યું આપણી પાસે? આ રહ્યું, એક આર સાઇન ઓમેગા ટી બચ્યું, આ રહ્યું આર સાઇન ઓમેગા ટી, તો ડી બચી ગયું. અચ્છા પછી આર ઓમેગા નો આવે, આ નહીં, આ નહીં, આર ઓમેગા કોસ છે નહીં, આર ઓમેગા સાઇન છે, પછી એક માઇનસ આર ઓમેગા ટી બચે છે આપણી પાસે. માઇનસ આર ઓમેગા ટી શું શો કરે છે જુઓ તો, માઇનસ આર ઓમેગા ટી માં બધા છોકરાઓ અહીંયા એક વસ્તુ તમે વિચાર કરો કે છોકરાઓ એવું આપણને અહીંયા શરૂઆતમાં કીધું હતું, પેલા અહીંયા સુધીનું બધાને રેડી, પેલા અહીંયા સુધી બધાને ક્લિયર છોકરાઓ? ઓકે, જો આ તમે જે થિંકિંગ કરો છો એ જ મુજબ મેં થિંકિંગ કર્યું અને તમે અહીંયા સુધી પહોંચ્યા. હવે તમે માની લો અહીંયા થિંક કરતા કરતા એક ક્વેશ્ચન તમને એવો થાય જે મેં કીધો હતો, સ્થિર સ્થિતિમાંથી શરૂ કર્યું તો પ્રારંભિક વેગ 0, યસ, t બરાબર 0. પછી એને એમ કીધું કે પ્રવેગનો સમય સાથેનો સંબંધ આપ્યો છે, એ સમયે મને કણનું સ્થાનાંતર. હવે જોજો અહીંયા બધાનું ધ્યાન અહીંયા જોશે. માની લો હું લિમિટ ન મૂકું તો જો આ લિમિટ નહીં, લિમિટ નહીં, લિમિટ નહીં, લિમિટ નહીં, તો ચેન્જ શું થાય? તો છોકરાઓ ડીવી નું વી, ડીવી નું જો હવે જોજો માઇનસ આર ઓમેગા સ્ક્વેર, આ તો થવાનું જ તે છોકરાઓ. અહીંયા લિમિટ નહીં, લિમિટ નહીં, સાઇન ઓમેગા ટી નું માઇનસ કોસ ઓમેગા ટી, ઓમેગા ટી નો સહગુણક ઓમેગા આવી ગયો. ઓકે, તો હવે અહીંયા શું ચેન્જ થશે? અહીંયા શું ચેન્જ થશે? જરા માઇનસ, હું લિમિટ શું કામ નથી મૂકતો એ હું તમને સમજાવું જ છું, પણ માઇનસ આર ઓમેગા, એક ઓમેગા ઉડી ગયો, માઇનસ માઇનસ પ્લસ શું આવી ગયું છોકરો? કોસ ઓમેગા ટી. પછી હવે શું ચેન્જ થશે? કાંઈ ચેન્જ નહીં થઈ સાહેબ. આ તમારો વી મળી ગયો, બહુ સારું કહેવાય. વી સીધે સીધો મારી પાસે આવી ગયો. વી કેટલો આવી ગયો? આર ઓમેગા કોસ ઓમેગા ટી. હાલો તો સાહેબ હવે મારે માઇનસ આર ઓમેગા કાઢી નાખવાનું આવશે. યસ સાહેબ, લિમિટ નથી, તમને ના પડી લિમિટ ન મૂકો. અમને કેમ ખબર પડે લિમિટ નહીં મૂકવાની? કહું યાર દોસ્ત, એટલે જ તને આખું સમજાવ્યું મેં. માઇનસ આર ઓમેગા કોસ ઓમેગા ટી ડીટી સીધું જ આવી ગયું. જો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કોસ ઓમેગા ટી હતું, આર ઓમેગા કોસ ઓમેગા ટી હતું ઇન્ટુ ડીટી. આ ડીટી ને સામે અહીંયા ગુણાવી દીધું. ઓકે સાહેબ, લિમિટ નથી,
બહુ સારી વાત છે. લિમિટ નથી તો હવે શું ચેન્જ થશે? હવે તારો જવાબ સીધે સીધો આવી જશે. હું અહીંથી કેલ્ક્યુલેશન કરું તો જો તો શું થશે? ડીએક્સ નું એક્સ અપર લિમિટ લોઅર લિમિટ આવશે જ નહીં. આર ઓમેગા આમને આમ, કોસ ઓમેગા ટી નું આર્યું, કોસ ઓમેગા ટી નો સાઇન ઓમેગા ટી, અને ઓમેગા ટી માં ટી નો શું કરો? ઓમેગા છેદમાં. પૂરું થઈ ગયું. તને સ્થાનાંતર મળી ગયું. આર સાઇન. તારો જવાબ. હવે હું એ સમજાવું કે મેં લિમિટ શું કામ? પહેલા તો આપણે તો સોલ્વ કરતા હતા અત્યાર સુધી હંમેશા લિમિટ લીધી. હું એક ક્વેશ્ચનમાં લિમિટ ન લઉં, તમને તો પ્રશ્ન થાય કે સાહેબ તમે આમાં કેમ લિમિટ ન લીધી? તો હું તમને સમજાવું કે સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત ગતિ શરૂ કરતા હતા એટલે એ વાત આપણને સમજાણી. હાલો ભાઈ સાહેબ, સ્થિર સ્થિતિ હતું, અમને સમજાઈ ગયું. અહીંયા પ્રારંભિક વેગ 0, પ્રારંભિક વેગ 0, ત્યારે સમય 0. હવે ત્યારે સમય 0 એવું ક્યાં કીધું? ક્યાં માની લો ત્યારે એને વેગ ગતિ શરૂ કરી હોય ત્યારે ટી બરાબર 2 સેકન્ડે હોઈ શકે ને, ટી બરાબર 5 સેકન્ડે હોઈ શકે ને. સ્થિર સ્થિતિમાંથી પ્રવેગી ગતિ શરૂ કરતા એટલે હાલો પ્રારંભિક વેગ તમને 0 સમજાઈ ગયો, પણ ત્યારે સમય 0 છે એવું એને કેવું પડે ને કે ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગમાંથી ગતિ શરૂ કરતા, તો હું કઈક લિમિટ મૂકી એવું. અહીંયા એને એવું કઈ ચોખવટ જ નથી કરી, મેં ક્યાંય લિમિટ. ભાઈ ખબર પડી? બાકી તો હું તમને લિમિટ નહીં લેવાની આ ક્વેશ્ચન. તમને કેમ ખબર પડે? ને ક્યાં એવું લખીને આપ્યું છે કે શરૂઆતમાં પ્રારંભિક વેગ 0? હાલો અહીંયા હું 0 લખી શકું, પણ ટી સમયે સમય 0 જેવું ક્યાં આપણને આપ્યું છે? કઈ લિમિટ થી ન કરો. લિમિટ મને ક્લેરિટી મુજબ હોય તો જ થાય, બીજું કઈ ન થાય. એટલે તમે મારી હારવાર લખતા ગયા હોય તો તમારે હવે એટલું જ સમજવાનું કે તમે એ રીતે રાખજો જ કે આ રીતથી શું કામ આન્સર ના આવે. મેં તો પહેલાથી આ રીતના કહેતા આવડતું જ હતું, પણ મેં તમને 2 રીતે પ્રૂવ કર્યું, તમને સમજાણું. આપણો જે આર સાઇન ઓમેગા ટી છે એની માટે મારે લિમિટ સ્ટાર્ટિંગમાં ટી બરાબર 0 મૂકીશ. જો હું ટી બરાબર 0 વિચારી લઈશ તો મારો જવાબ નહીં આવે. એને કીધું નથી સ્થિર સ્થિતિમાં છે ત્યારે સમય 0 લેવાનો. બાકી તો ઠીક છે, જવાબ લાવવો હોય તો ગમે એમ આવી જ જવાનું જ છોકરાઓ. પણ સમજીએ અત્યાર સુધી આપણે ઓલવેઝ લિમિટ મૂકી હતી, આજે કેમ લિમિટ ન મૂકી એની પાછળનો એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ મેં તમને. ચાલો ઓકે, બધાને રેડી? હિંમતનગર છોકરાઓ, રાજકોટ, ઓકે ગુરુ, ઈડર, ઓકે ફાઇન. હવે નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. એક કણનો પરવેગ આપ્યો મારા વાલાઓ, પરવેગ. ઓકે, એક કણનો પરવેગ સમય સાથે બીટી મુજબ વધે છે, સમય સાથે બીટી મુજબ વધે. કણની પ્રારંભિક ઝડપ v0 હોય તો ટી સમયમાં કપાતું અંતર કેટલું હશે? અહીંયા કપાઈ ગઈ છે. ટી સમયમાં કપાતું અંતર પૂછ્યું. તો પ્રવેગ હોય તો હવે પાછું જ કરવાનું. પહેલા તમારે એ બરાબર શું મૂકવાનું? dv બાય dt બરાબર bt. તો dv બરાબર bt dt, dt ની સામે લઈ જાઓ, બે બાજુ સંકલન કરશું છોકરો. હવે તમે જો અહીંયા આપણે કઈ લિમિટ બિમિટમાં એને પ્રારંભિક ઝડપ v0 કીધી, પણ ત્યારે સમયની કાંઈ વાત નથી કીધી. ઓકે, તો આપણને ખબર પડી ગઈ ભાઈ શું કરવાનું. સીધું dv નું શું થાય? p. ઓકે, p નું p અચળ, t dt નું શું થાય છોકરાઓ? મળી ગયું પૂરું. તમને હું પૂછ્યું છે ટી સમયમાં કપાતું અંતર, ટી સમયમાં કપાતું અંતર જોતું તો પાછું v બરાબર શું મૂકવાનું? dx બાય dt બરાબર dt સ્ક્વેર બાય 2. સંકલન કરવું પડે, કારણ કે પ્રવેગમાંથી વેગ માટે સંકલન, વેગમાંથી અંતર કે સ્થાનાંતર માટે સંકલન. પાછું આ dt ને મારા વાલાઓ સામે નહીં ગુણાવવું પડે. t સ્ક્વેર બાય 2 dt. તો હવે સાહેબ, હવે જો પાછી એને એમ કીધું છે અહીંયા કે કણની પ્રારંભિક ઝડપ કેટલી હોય? v0. જવાબમાં બધી જગ્યાએ v0 લઈને આવ્યું. જુઓ તમે, એ બે ક્વેશ્ચન એટલા માટે લાઈનમાં રાખ્યા છે કે કણનો પ્રવેગ સમય સાથે બદલાય છે. હા, સાચી વાત છે. હવે એને એમ કીધું કે કણની પ્રારંભિક ઝડપ v0 છે, મને ઓપ્શનમાં v0 આપ્યું છે છોકરા, તો મારે અહીંયા લેવું પડે કે કણની પ્રારંભિક ઝડપ v0 નહીં, v0 અને પ્રારંભિક ઝડપ v0 અને સમય સાથે પ્રવેગ બદલાય છે. તો અહીંયા મને ક્લેરિટી થઈ ગઈ કે સમય 0 હશે ત્યારે પ્રવેગ 0 હશે, પ્રારંભિક ઝડપ 0,
તો પ્રારંભિક ઝડપ v0 v, નો પ્રોબ્લેમ. તો અહીંયા ફેર શું પડવાનું હવે? કાંઈ ફેર નહીં પડે બકા. dt સ્ક્વેર તો એમને એમ રહેશે, dv નું v થશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો આવશે. ડન. ઓકે સાહેબ, હવે પડી ગઈ અમને. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ vt સ્ક્વેર બાય 2. હવે તો કે v બરાબર dx બાય dt. v બરાબર અહીંયા લખી નાખું છોકરાઓ, dx બાય dt ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ vt સ્ક્વેર બાય 2. dt ની સામે જવા દો, v0 પ્લસ vt સ્ક્વેર બાય 2 dt, સોરી dt. બે બાજુ સંકલન કરીએ છોકરો, કામકાજ પૂરું. હે સાહેબ, આમાં કેમ ખબર પડી? ઓપ્શન મેં આપ્યું જ છે જો સાથે સાથે. dx નું બોલો છોકરાઓ, x. હવે તમને એટલું ફાવટ આવી જવી જોઈએ, અહીંથી સંકલન ને ગુણાવું, dt ને ગુણાવું. v0 આમને આમ સંકલન dt કરો, t થાય, પ્લસ v આમને આમ સંકલન ને ગુણાવો, dt ને ગુણાવો, તો સંકલન p t સ્ક્વેર બાય 2 dt થાય છોકરાઓ. તો હવે શું કરશું? સિમ્પલ છે યાર, સંકલન b અચળ છે, t સ્ક્વેર બાય 2 શું થાય? તો કે માથે બે ઘાત છે, જેટલી માથે એક ઘાત હોય એમાં એક ઘાત ઉમેર, તો t ની 2 છે એમાં એક ઘાત ઉમેર તો 3 છેદમાં 3. હજી આ બે ગુણાઓનો ભૂલાઈ ન જવું પડે, પણ આ બે ગુણાઓનો ભૂલી જઈશ. પૂરું, જવાબ આવી ગયો તમારો. t પ્લસ b. મેં શું કર્યું મારા વાલાઓ? t ની 2 હતી તો સંકલનનો નિયમ શું કે માથે એક ઘાત ઉમેરો, નવી ઘાત છેદમાં લાવો, તો 3 છેદમાં આવે. પણ 3 ગુણ્યા 2 થાય ને, 3 ગુણ્યા 2 થાય તો આવે x બરાબર v0 t પ્લસ vt ક્યુબ ક્યુબ v0 t. સી આઈ નહીં, આઈ નહીં, આઈ નહીં. રામા રેડી? એટલે બધાને રેડી? સર હા ભાઈ. સર યસ. તમે આમાં લિમિટ કેવી રીતે મૂકી ખબર ન પડી. જો આમાં બેટા એમ કીધું કણની પ્રારંભિક ઝડપ v0 હોય તો t બરાબર 0 હોય, પ્રારંભિક ઝડપ v0, તો t સમયે મેં v મૂકી દીધું, કારણ કે ઓપ્શન ની અંદર જો તને બધી જ જગ્યાએ v0 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 આપ્યું હતું, પછી 0 થી t. પછી સાહેબ તમે આમાં કેમ ન મૂકી? આમાં મૂકીને શું ફેર પડે? આ dt 0 સમયે સ્થાન 0, t સમયે સ્થાન x, શું ફેર પડે? કયું સેન્ટર હતું? રાજકોટ ગુરુકુળ. ખબર પડી મેં શું 11B. કીધું? હા, મેં શું કીધું એ ખબર પડી? શું ફેર પડે બકા? કાંઈ ફેર ન પડે. ओके, रेडी बधाने? आगे बढ़ सकते हैं? અહીંયા v0 કેમ લીધું મેં? v0 કેમ લીધું? dv નું, કારણ કે dv નું v લખી નાખે, એને મને જવાબની અંદર પ્રારંભિક વેગને કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે, મારે v0 મૂકવું પડે. 0 એ v0. આ તો આપણને આવું આવડે છે, સંકલનથી આપણે બધા અવેર છીએ, સંકલનની કઈ ચિંતા કરવાની જરૂર. sin x dx નો હવે ભણી ગયા છે. નીટ 2007 નો મસ્ત ક્વેશ્ચન, બહુ સરસ ક્વેશ્ચન. હું તમારી જેમ સોલ્વ કરું છું, જવાબ લાવો આપણો મતલબ નથી. તમે કેમ સોલ્વ કરતા બેઠા હો, મોકમાં હો તો તમે ક્યાં અટકાવો, એમ હું અટકાઈશ. એટલે વિચાર કરીશ, ઠીક આમ કરવું પડે. એક કણ x દિશામાં f પ્રવેગથી ગતિ કરે છે. આ પ્રવેગ સમય સાથે સૂત્ર આપ્યું છે છોકરાઓ સોલ્યુશનનું, f બરાબર f0 1 માઇનસ સ્મોલ t અપોન કેપિટલ ટી. સૂત્ર અને t અચળાંક છે, સ્મોલ t અને કેપિટલ ટી અચળાંકો છે. t બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. એટલે બોલ t બરાબર 0, યાદ રાખજો લાઈન, બધા એલર્ટ રહેશે. t બરાબર 0 સમયે વેગ 0 છે. t બરાબર 0 અને કોઈ એક ક્ષણના, t બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન કણનો વેગ કેટલો હશે? મને પૂછ્યું છે એને, કણનો વેગ કેટલો હશે એવું મને. કાંઈ વાંધો નહીં, હાલો જોઈ લઈએ બીજું શું થાય છે. પહેલા છે ને ઘણા ને એમ જ થાય f શું હશે,
એટલે બકાઈ લખીને આપે છે કે એક્સ દિશામાં એફ પ્રવેગથી ગતિ કરે છે, એફ ઈ પ્રવેગ છે. પ્રવેગ સમય સાથે આ મુજબ. અને તને વેગ પૂછ્યું, એ સાહેબ એક્સ નો વેગ, અરે ભાઈ એક્સ દિશામાં છે તો વેગ એક્સ માં જ હશે ને. એક્સ વાય માં કઈક હોય તો વિચારવું પડે. પ્રવેગ પોતે એક્સ માં છે તો વેગનો ફેરફાર એક્સ માં છે. ઓકે, હલો, નો પ્રોબ્લેમ. તો હવે આ એફ પ્રવેગ છે, પ્રવેગમાંથી વેગ જોતું હોય શું કરવું પડે હલન? તો પ્રવેગની જગ્યાએ શું લખવાનું? ડીવી બાય ડી. હે સાહેબ, ઈ કેમ નો ખબર પડે? વી ડીવી બાય ડીએક્સ લખવાનું. આવું કેમ ખબર ન પડે? જો તો એફ બરાબર F0 1 સ્મોલ ટી, સમય સાથે પ્રવેગ બદલાય જ ને. તો મારે આ એફ નથી, તું આને એ જ સમજીને હાલ, અને પ્રવેગ સમજીને હાલ. પ્રવેગને ખાલી એફ વડે દર્શાવ્યો. ડીવી બાય ડીટી બરાબર F0 1 માઇનસ સ્મોલ ટી અપોન કેપિટલ ટી. હવે સીધું સામે જવા દેવાનું. ડીવી બરાબર F0 1 માઇનસ સ્મોલ ટી કેપિટલ ટી ડીટી. હવે સાહેબ શું કરવાનું? સંકલન. ડીવી માં ડીવી જોઈશ ને બકા, હર સંકલન એક જ વાર છે, એમાં શાંતિ છે. હવે તને એને કીધું જ છે, જો અહીંયા કેવું સરસ લખીને આપ્યું, નીટ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન હશે, બધું જ લખીને આપશે કે ટી બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. એટલે સમજી જવાનું કે અહીંયા ડીટી છે તો અહીંયા સમયની લિમિટ મૂકવા. સમય જ્યારે 0 છે ત્યારે વેગ 0, ટીવી છે એટલે વેગની લિમિટ. તો ડેફિનેટલી કોઈ ટી સમયે વેગ હશે. જો કેવું સરસ લખીને જ આપ્યું. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન નો ફાયદો. ટી બરાબર 0 સમયે વેગ 0 છે, ડીટી માં ટી 0 વેગ 0, ઓટોમેટિકલી ટી એ મારે વી. હાલો સાહેબ, હવે વેગ તો મેળવીએ. ડીવી નું બોલો ભાઈ, ડીવી નું. ડીવી નું વી, ડીવી નું વી. પેલા ઓલી અપર લિમિટ લોઅર લિમિટ રાખવા દો. હવે પછી છે ને છોકરા એના બાયપાસ કરતું જવાનું. બાયપાસ કરવું એટલે સ્ટેપ કાપી નાખવાનું હોય. ટીવી નો વી અપર માઇનસ લોઅર કરો તો વી માઇનસ 0 વી જ આવે. ખોટા સ્ટેપ નહીં વધારવાના. F0 અચળ છે, બહાર કાઢી લ્યો. છોકરાઓ જો અહીંયા સંકલન ન ખબર પડે એવું ન બનવું જોઈએ. આ તમને શીખવું પડશે, નહીં તો તમે સ્ટેપ લાંબા કરતા જશો. એટલા માટે હું શીખવાડું છું. મને અહીંયા એક સ્ટેપ વધારે લખવામાં કોઈ વાંધો નથી. F0 અચળ છે, અહીંથી સંકલનને ગુણ. ડીટી ગુણ્યા 1 ડીટી, ડીટી નું સંકલન શું થઈ જાય? માઇનસ, અહીંથી સંકલનને ગુણાવો, અહીંથી ડીટી ને ગુણ. 1 અપોન કેપિટલ ટી અચળ છે તો કોણ આવે? સ્મોલ ટી ડીટી. તો ટી ની પાવર 1, પાવર 1 હોય, સંકલન શું કહેશે? માથે એક ઘાત ઉમેરો, નવી ઘાત છેદમાં લાવો. ચાલો તો પેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ માઇનસ 0 એટલે વી. હવે એક તો કાપવા દો યાર. F0 પહેલા ટી ની જગ્યાએ ટી મૂકો, સ્મોલ ટી માઇનસ સ્મોલ ટી સ્ક્વેર બાય 2 કેપિટલ ટી. હવે 0 મૂકો તો કઈ ફેર પડે? આ મને વેગ મળ્યો. આવો જવાબ તો નથી આવ્યો. મેં ન કીધું તમારી જેમ જ ગણું છું. તમને એટલું સમજાઈ ગયું કે હવે જવાબ નથી. એ તો જવાબ લેવા કરવાનું. હવે આપણે રકમ વાંચવાની. ધેટ મીન્સ કે આપણે રકમમાં કંઈક એરર કરી છે. મને એને એમ પૂછ્યું છે ટી બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. ઓકે, હાલો. અને ટી બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન કણનો વેગ મેળવો. કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન કોઈ એકનો વેગ. હવે અહીંથી એક લાઈન કપાઈ ગઈ છે, કપાઈ ગયું છે. હવે રાજકોટ ગુરુકુળ ક્યાં ગયું? રાજકોટ ગુરુકુળ. યસ, માઇક કોની પાસે છે? માઇક રાજકોટ ગુરુકુળમાં છે ને? હા, અનમ્યુટ કર તો બેટા, અનમ્યુટ કર. Yes. હેલો. હા, હવે તારા મોડ્યુલમાં બેટા જો તો ટોપિક 11 માં 92 નંબરના ક્વેશ્ચન માંથી શું કપાઈ ગયું જોતો જરા. ટી બરાબર હા, અને સમયે કણનો વેગ 0 છે, ટી બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે એફ બરાબર 0 હોય ત્યારે કણનો વેગ વીએસ ઓકે. ત્યારે જો આવું બધા દરેક પાસે મોડ્યુલ હશે, જો આવું લખીને આપ્યું ટી બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન, આ લખીને જ આપ્યું છો, સમયગાળા દરમિયાન ત્યારે પ્રવેગ 0 હોય, પ્રવેગ 0 હોય ત્યારે
કર્ણનો વેગ vx બરાબર ખાલી જગ્યા થશે. આવું આપ્યું જ લખીને બધા દાહોદ દાહોદ આવું લખીને આપ્યું છે, વાંચો તો બધા. ચલો તો અહીં એક લાઈન કપાઈ ગઈ છે એટલા માટે મારે તમને કેવું પડ્યું. આપ્યું છે આવું લખીને બધા થંબ દેખાડશે, પછી જો આગળ વધીશ. આમ નામ નહીં હો, પ્રામાણિકતાથી વાંચજો. આવું લખીને આપ્યું છે તમને ક્વેશ્ચન ની અંદર. પાયલી વડોદરા વાંચ્યું બેન કે ખાલી થંબ સીધો? પાયલીમાં સાહેબ જીસીઆઈ દાહોદમાં શું હાલે જો ને. સાહેબ એ લોકોને લાઈટ નહોતી તો એ જોઈન્ટ થયા છે. ઓકે કઈ વાંધો નહીં. તો આવું તમને લખીને આપ્યું છે કે મારે વેગ જોઈ છે. વેગ તો છે ક્યારે? કે કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે. વેગ જોતો છે ક્યારે? જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે. તો તમારો જવાબ ન જ આવે. મારી તરત લાઈન પડે કે વેગ જોતો તો વેગ મને મળી ગયો, પણ હારો ક્યારે? કે t બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ જોઈશ. વેગ તો પ્રવેગ ક્યાંથી લાવો? એટલે આપ્યો તો છે પ્રવેગ f બરાબર f0 1 માઇનસ સ્મોલ t અપોન કેપિટલ T. પ્રવેગ 0 હોય, હલો તો પ્રવેગને 0 મૂક્યો. ઈ સમયે કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે. ઓકે, તો હવે આપણે એક કામ કરીએ. પ્રવેગને 0 f0 1 માઇનસ સ્મોલ t અપોન કેપિટલ T બરાબર 0. ચાલો અને છેદમાં જવા દો. 1 માઇનસ સ્મોલ t અપોન કેપિટલ T બરાબર 0. સ્મોલ t બરાબર મારે શું મૂકી દેવાનું? કેપિટલ T. એને મને કીધો કે પ્રવેગ 0 હોય ત્યારે વેગ ગોતો. કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે પ્રવેગ 0 હોય, મેં પ્રવેગને 0 કીધું. છોકરાઓ સ્મોલ t બરાબર કેપિટલ T આવ્યું. હાલો બકા, સ્મોલ t બરાબર કેપિટલ T ને મૂકો અહીંયા. અહીં મૂકવું પડશે, બે જગ્યાએ મૂકવું પડશે. v ઇઝ ઇક્વલ ટુ f0 સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T માઇનસ સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T સ્ક્વેર અપોન 2 કેપિટલ T ગયા તો v ઇઝ ઇક્વલ ટુ f0 t માઇનસ t બાય 2 થાય. તો આવો જવાબ આપ્યો છે f0 t બાય 2. ખબર પડી કેમ? મેં તમારી જેમ ગણ્યો કે ભાઈ પ્રવેગ આપ્યો છે, વેગ જોતો તો હાલો સાહેબ અમને એટલું તો શીખડાયું હતું, મેં વેગ તો ગોતી નાખ્યો. તો પછી આગળની લાઈનમાં તમને લખીને આપ્યું હતું t બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે કર્ણનો વેગ તમે vx છો. એ સાહેબ આમાં તો vx કીધો હતો. ભાઈ તો vx જ હતો પહેલેથી, ચિંતા હું કામ? બોલો બધાને રેડી? અક્કો નડિયાદ પાછળના બે બહેનો સર એન વેજ વાળા છે. 12th વાળા છે. હા એટલે ક્લાસ અવેલેબલ નથી એટલે બેઠા છે એવું છે? હા ઓનલાઈન વાળા જ છે પછી 12th ના? હા ઓનલાઈન વાળા જ છે. બરોબર છે. ઓકે ભાઈ, આમાં કોઈને કઈ ડાઉટ? કઈ રિપીટ કરવાની જરૂર ખરી? સેન્ટરો બધા પાલનપુર જીસીઆઈ રેડી બધાને? ઓકે દો તો. એ મહેસાણા છોકરાઓ પાક્કું? સર હા ભાઈ. સર એક વખત રિપીટ કરવા. કયું સેન્ટર? જામનગર. હા, ડિસ્કનેક્ટ થઈ ગયા હતા એવું હતું? તો આમાં શું ડાઉટ રહ્યો કે હાલ સર ઓલું તમે સંકલન કરાવ્યું ને ત્યાં અહીંયા એની બાજુના સ્ટેપ. આ હા એ ટીવી નું વી થઈ અપર લિમિટ લોઅર લિમિટ આમને આમ f0 બટા અચળ એટલે બહાર કાઢ્યો. હવે તારે જો આમ તું સમજ બેટા, f0 હતું સંકલન, હું અલગ કલરની પેન લઈ લઉં તો ભેગું ન થઈ જાય. તારે આમ હતું તું જમણી બાજુ, હા 0 થી સ્મોલ t
1 માઇનસ સ્મોલ ટી અપોન કેપિટલ ટી ડીટી. મેં બેટા આમ કર્યું, જો F0 બાર અચળ આમને આમ, અહીંથી બેયને ગુણાવ્યું, સંકલન 0 થી ટી 1 સામે ટી ડીટી માઇનસ સંકલન 0 થી ટી સ્મોલ ટી અપોન કેપિટલ ટી ડીટી. હવે તું જોતો બેટા, હવે જો F0 તો બાર અચળ આમને આમ, ટીટી નું ટી થાય જ નહીં, અપર લિમિટ લોઅર લિમિટ હું ફેર પડવાનો, ટી માઇનસ 0 ટી. પછી આ કેપિટલ ટી તો બાર છે તો 1 અપોન કેપિટલ ટી મેં બાર કાઢી નાખ્યું. ટી ડીટી નો રૂલ શું છે? માટે જે ઘાત હોય, એક ઘાત છે તેમાં એક ઘાત ઉમેરો, એક ઘાત છે એક ઘાત ઉમેરો એટલે 2. બરાબર? રેડી રેડી ગો. તો આ તમને આન્સર મળી ગયો. હવે જો ગતિ કરતા કણનો સ્થાન સદિશ સમયની સાપેક્ષે સૂત્ર આર સદિશ બરાબર આલ્ફા ટી આઈ કેરેટ માઇનસ બીટા ટી સ્ક્વેર જે કેરેટ અનુસાર બદલાય છે. તો એ આ કણનો ગતિ માર્ગ નક્કી કરો, કણનો ગતિ માર્ગ નક્કી કરો, પરવલયાકાર. સીધું કેમ કહી દીધું છે? જો છોકરાઓ, અહીંયા એક નોટ લખાવું છું તમને. તમે બેઝિક મેથેમેટિક્સમાં બધું ભણી ગયા હોવા જોઈએ. આવું કોઈ સમીકરણ આવે ને ક્યાંય વાય બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, અને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ જેમાં જો વાય નો હાઈએસ્ટ પાવર, પાવર એટલે ઘાત, વાય ની મહત્તમ ઘાત 1 છે ને એક્સ ની મહત્તમ ઘાત 2 છે. એક છે જ પણ મહત્તમ ઘાત હું કહું. વાય નો હાઈએસ્ટ પાવર મહત્તમ ઘાત હાઈએસ્ટ પાવર 1 એક્સ નો હાઈએસ્ટ પાવર 2. જ્યારે બી તમે કોઈ એક એવું સમીકરણ જોવો ને કે જેમાં વાય નો હાઈએસ્ટ પાવર 1 હોય અને જમણી બાજુ એક્સ નો કે ગમે બીજો કોઈ પદ હોય એનો હાઈએસ્ટ પાવર 2 હોય તો ગ્રાફ પેરાબોલા, પરવલયાકાર. ગ્રાફ પરવલયાકાર. સાહેબ તો કહું અહીંયા એવું ક્યાં થયું? જો તો અહીંયા વાય ની જગ્યાએ આર સદિશ લઈ લો. આર નો હાઈએસ્ટ ઘાત કેટલી? 1. પછી ટી છે ને ટી સ્ક્વેર છે તો ટી નો હાઈએસ્ટ પાવર કેટલો? 2. ડાબી બાજુ જે છે એનો હાઈએસ્ટ પાવર 1, જમણી બાજુ હાઈએસ્ટ પાવર 2. શું છોકરા આવું ક્યાંય આવે? વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ. મેથ્સ વાળા તો બધા એક્સ ની અલગ અલગ કિંમત લેશે, વાય ની અલગ અલગ કિંમત લઈને ભણશે કે ગ્રાફ કેમ પરવલયાકાર, પરવલયાકાર ગ્રાફને દોરાય કેમ. એમાંય પહેલા હું તમને આનો એક જવાબ આવી ગયો ટૂંકમાં, પરવલયાકાર. પછી આ બીજું આપણે હમણાં સમજીએ, પણ તમને નોટ્સમાં બીજું થોડુંક આ બી હું એડ કરાવી દઉં સાથે સાથે. કે જો છોકરાઓ એમાં કેસ 1 કે જો એક્સ સ્ક્વેર નો સહગુણક, એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોય તો ગ્રાફ, જો એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોય તો ગ્રાફ પેરાબોલા, પેરાબોલા માઉથ ઓપનિંગ, માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ આવે અને લખાવી દો પછી સમજાવું છું. જો એક્સ સ્ક્વેર નો સહગુણક, જો એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ હોય, ઋણ હોય તો ગ્રાફ કે ગતિપથ બે માટે વેલિડ છે, એટલે માટે મેં ખાલી હોય તો જ રાખ્યું છે. જો એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ, અને જો એક્સ સ્ક્વેર નો સહગુણક, એક્સ સ્ક્વેર નો સહગુણક સોરી અહીંયા આપણે એક્સ સ્ક્વેર નો સહગુણક જો ધન હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ, અને એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ હોય તો પેરાબોલા, પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ, માઉથ ઓપનિંગ. હે સાહેબ આ બધું ઇંગ્લિશમાં હું લખ્યું કહું, જો એક્ઝામ્પલ આપીને સમજાવું તમને.
પેરાબોલા આવે એક તો છે, તમે અહીંયા ઇક્વેશન પરથી સમજાય. જો હું એક એક્ઝામ્પલ આપું, માની લો છોકરાઓ આવો એક્ઝામ્પલ છે, y ઇઝ ઇક્વલ ટુ 5x. હાલો આપણે ગ્રાફ દોરવો છે. y ઇઝ ઇક્વલ ટુ 5x સ્ક્વેર. y નો હાઈએસ્ટ પાવર જોવો તો છોકરાઓ, y નો હાઈએસ્ટ પાવર 1, x નો હાઈએસ્ટ પાવર જોવો તો છોકરાઓ 2. પછી x સ્ક્વેર ની આગળ +5 છે કે -5? +5. તો જો x સ્ક્વેર નો સહગુણક ધન હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. y x નો ગ્રાફ ડ્રો કરું તો આવો આવે. y અને x માં ડ્રો કરવાનો. જો પેરાબોલા આ આકારનું નામ પરવલય આકાર. માઉથ એટલે મુખ, ઓપનિંગ એટલે ખુલે, અપવર્ડ એટલે ઉપર, ઉપર તરફ મુખ ખુલે. જો આમ ડ્રો કરું તો આનું મુખ ઉપર તરફ જ ખુલ્લું કહેવાય ને. પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ. અને જો બીજો એક એક્ઝામ્પલ તમને લઈ, એક્ઝામ્પલ નંબર 2, y ઇઝ ઇક્વલ ટુ આવું હોય ને -5x સ્ક્વેર, તો ગ્રાફ આપણે ડ્રો કરીએ y અને x માં. તો જો તો છોકરો x સ્ક્વેર નો સહગુણક પહેલા જો y નો હાઈએસ્ટ પાવર કેટલી? 1. x ની હાઈએસ્ટ પાવર કેટલી? 2. y ની હાઈએસ્ટ પાવર 1, x ની 2. તો પેરાબોલા માઇનસ છે, માઇનસ. તો આપણે ભણી ગયા કે માઇનસ આવે તો પેરાબોલા માઉથ ઓપનિંગ આવે. તો પેરાબોલા માઉથ ઓપનિંગ. જો મુખ નીચે તરફ ખુલે, મુખ નીચે તરફ ખુલે. એલા ખબર પડી ભાઈ મેં હું લખાયું? યસ યા નો? બધાને રેડી? હવે હું પેલા ઉભા રહ્યો તો મને પૂછવા દો તો લુણાવાડા. હા સર આ આલેખ છે ઈ એક અક્ષની ઉપરની બાજુ જ કેવી રીતે ખબર પડે? ઈ છે ને બેટા, ઈ તને આપણે ગ્રાફ શરૂ કરશું ને ત્યારે તને સમજાવીશ, કારણ કે અત્યારે ટાઈમ ટેકિંગ હશે. એનો ક્વેશ્ચન વ્યાજબી છે કે આમ ઉપર જ દોર્યો, આમ નીચે કેમ ન દોર્યો, અહીંથી આમ કેમ ન દોર્યો સાહેબ. તને જે છે એ આપણે ગ્રાફનો લેક્ચર સ્ટાર્ટ કરશું ને એટલે એની અંદર આવી જશે. હે ને? ઓકે સર, ઓકે સર. અત્યારે ખાલી મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c હોય તો x નો હાઈએસ્ટ પાવર 2 અને y નો હાઈએસ્ટ પાવર 1 હોય તો આપણો આકાર જે છે એ પરવલય આકાર આવે. હું પૂછતો તો કોને? લુણાવાડા. ભાઈ ખબર પડી કે x નો હાઈએસ્ટ 2 અને y ની 1 તો પરવલય આકાર. પેરાબોલા નું થાય પરવલય આકાર. તો અહીંયા આપણે મેઇનલી સર હા ભાઈ આપણે y ની અવાજ કપાય છે બેટા, અવાજ કપાણો. હા બોલ. આપણે સમીકરણમાં x ની 2 ઘાત લખી એટલે આપને ઉપરથી ખુલ્લો પરવલય મળ્યો, પ્લસ હતી એટલે. હા હવે એની જગ્યાએ y ની 2 ઘાત હોય તો પછી y વર્સિસ x ની જગ્યાએ x અને y આમ બદલાઈ જાય. દોસ્ત તારે મેથ્સ વાળો છો ને તારે બધા જ ગ્રાફ આવશે. y ઇઝ ઇક્વલ ટુ 5x સ્ક્વેર ના આવશે અને x ઇઝ ઇક્વલ ટુ 5y સ્ક્વેર ના આવશે. તો એ જ પૂછવા માંગે જ ને. રાજકોટ ગુરુકુળ હા એ તમારે આવી જશે. એક ક્લાસ ને એટલે મેથ્સમાં આવશે જ તે ભાઈ પરવલયના. ચિંતા ન કર, આખું ચેપ્ટર છે. મારે અહીંયા ભણાવવું પડે કે ભાઈ જો આ આર છે, આર સદીશ એનો હાઈએસ્ટ પાવર 1 આલ્ફા ટી આઈ કેરેટ માઇનસ બીટા ટી સ્ક્વેર એ કેરેટ. તો આર નો હાઈએસ્ટ ઘાત 1, ટી છે ટી નો હાઈએસ્ટ ઘાત 2 તો પરવલય. આ સમજાવવા માટે મેં બધું ભણાવ્યું. અને રિયલ ડેપ્થ તો તમારે મેથ્સમાં આવશે જ. આપણે જરૂર પડશે નહીં આવશે, પણ એનથી વિશેષ આપણે નહીં આવે પછી. ઓકે ઓકે. પછી સ્થાન આપ્યું છે, વેગને સમયના વિધેય તરીકે મેળવો. હવે તો હા ઈઝી બકા. ચાલો ભાઈ, આર સદીશ આપ્યું છે મને, એનામાંથી મારે વેગ જોઈ છે. સ્થાનાંતર આપ્યું, વેગ જોતું હોય તો સૂત્ર આપણી બધા પાસે છે, ટી આર સદીશ અપોન ડીટી. ચાલો વિકલન કરો છોકરાઓ. આલ્ફા ટી, આલ્ફા એમનેમ ટી નું 1 તો આલ્ફા આઈ કેરેટ માઇનસ બીટા એમનેમ ટી સ્ક્વેર નું 2t કેરેટ. પૂરું થયું કરો. અને એનું મૂલ્ય લ્યો તો એનું મૂલ્ય હાર્યું. મૂલ્ય કેમ લેવાય તમને ખબર જ છે, આલ્ફા સ્ક્વેર
પ્લસ આઈ કેરેટ ને જે કેરેટ હોય તો એનું મૂલ્ય કેમ લેવાય? મૂલ્ય તો કે વી સદીશ બરાબર મૂલ્ય લેવાય આઈ કેરેટ તો કે એનો સ્ક્વેર આલ્ફાનો સ્ક્વેર પ્લસ જે કેરેટના સહગુણકનો સ્ક્વેર માઇનસ 2 બીટા સ્ક્વેર 2 બીટા ટી નો વર્ગ કરો તો 2 નો વર્ગ 4 બીટા નો સ્ક્વેર સ્ક્વેર ટી નો ટી સ્ક્વેર. એવી જ રીતના પ્રવેગ ગોતી નાખો. મેં એના પર્વલય કેમ આવ્યું ને એ સમજાવવા માટે મેં ક્વેશ્ચન તમને આખું કરાવ્યું. પછી આ જોજો કોઈ કણનો સ્થાન સદિશ આપણે ભણી ગયા હતા સ્થાન સદિશ સમયના વિધેય તરીકે આ શું કહેવા માંગે છે? આવું જ્યારે લખીને આપે ને કે સ્થાન સદિશ સમયના વિધેય તરીકે મીન્સ કે કણનું સ્થાન સમય સાથે બદલાય છે. એ મને સૂત્રમાં દેખાય છે કે આર સદિશ બરાબર અને અંદર ગુણાવો તો જોવું તો છોકરાઓ આર સદિશ બરાબર બી સદિશ ગુણ્યા ટી માઇનસ બી સદિશ આલ્ફા ટી સ્ક્વેર. જ્યાં આલ્ફા એ કોઈ ધન સંખ્યા છે તો એક કણના વેગ અને બે પ્રવેગને સમયના વિધેય સ્વરૂપે મેળવો અને પાછા આવવા માટે એ જ સ્થાને પાછા આવવા માટે લાગતો સમય શોધો. પહેલો ગોતીએ. સ્થાનાંતર આપ્યું છે કણનો વેગ. હલો બકા, સ્થાનાંતર આપ્યું ટી આર સદિશ અપોન ડીટી. આનું વિકલન કરો તો કે બી સદિશ અચળ છે ટી નું ટી ની સાપેક્ષે 1 થઈ જાય માઇનસ બી સદિશ આલ્ફા 2 અચળ છે ટી સ્ક્વેર નું 2t થઈ જાય ટી સ્ક્વેર નું 2t થઈ જાય. તો વળી ગયો વેગ કેમ ગયો? બી સદિશ. અચ્છા બી સદિશ ને કોમન લઈ લ્યો ભાઈ. બી સદિશ ને કોમન લઈને 1 માઇનસ 2 આલ્ફા ટી. બી સદિશ નો આપણને પેલા વેગ જોતો જેને કોમન નથી લીધો આમ નામ રાખ્યો સાર્યો ડી તો કોમન ન લ્યો ભાઈ એને આમ નામ રાખ્યો સાર્યો બી સદિશ માઇનસ 2 બી સદિશ આલ્ફા ટી. વેગ મળી ગયો. પછી હું પૂછ્યું છે પ્રવેગ તો પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી. બહુ સારું કહેવાય. હલો જે કિંમત આપી છે મૂકીએ અહીંયા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. તો ડી બાય ડીટી બી સદિશ માઇનસ બી સદિશ આલ્ફા 2t. હાલો છોકરાઓ પ્રવેગ ગોતો. બી નું વિકલન કરો 0 માઇનસ બી સદિશ અચળ આલ્ફા અચળ 2 અચળ ટી નું ટી ની સાપેક્ષે 1. તો છોકરાઓ માઇનસ 2b આલ્ફા હાર્યું અહીંથી અને પ્રવેગ મળી ગયો માઇનસ 2 બી સદિશ આલ્ફા. છોકરાઓ મને પ્રવેગ મળી ગયો માઇનસ 2 બી સદિશ આલ્ફા. ત્રીજું મને એમાં એવું એને કીધું છે કે પાછા તે જ સ્થાને આવવા માટે કણને લાગતો સમયગાળો. ત્રીજું મારે એમ કેવું છે કે કણને તે જ સ્થાને જ્યાં છે જ્યાંથી શરૂ કર્યું તે જ સ્થાને પાછા ફરવા માટે લાગતો સમય. છોકરાઓ જો કણનો સ્થાન સદિશ કોઈ કણ જ્યાં હોય અહીંથી સ્ટાર્ટ કર્યું હોય પછી આમ જઈને પાછો ન્યા આવે તો તમને એનું ખબર છે કે એનો સ્થાન સદિશ એનું સ્થાનાંતર 0 થઈ જાય. આ નથી હુરહળ ઉઠતી ઘણાને. પાછા આવવા માટે કણને લાગતો સમય ક્યાં પાછા આવવા માટે અહીંયા કપાઈ ગયું છે. તે જ સ્થાને પાછા આવવા માટે કણને લાગતો સમય. તે જ સ્થાને પાછા આવવા માટે લાગતો સમય. એ જ સ્થાને પાછો આવે એટલે એનું સ્થાનાંતર 0 થઈ જાય. બી સદિશ ટી 1 માઇનસ આલ્ફા ટી. જો તો છોકરાઓ 0 ના છેદમાં બી સદિશ ટી જવા દો 0 થઈ જાય. 0 બરાબર 1 માઇનસ આલ્ફા ટી. છોકરાઓ ટી બરાબર 1 અપોન આલ્ફા. મેં હુકામ છોકરાઓ આર સદિશ ની જગ્યાએ 0 લખ્યું ખબર પડી? આર સદિશ ની જગ્યાએ 0 શું કામ લખ્યું? કારણ કે ઈ જ સ્થાને પાછા આવવું હતું. ઈ જ સ્થાને પાછા આવે એટલે સ્થાનાંતર 0. કામ પૂરું. ટી બરાબર 1 અપોન આલ્ફા. કશમાં જશું મૂળ સ્થાને પાછા. હવે એના જેવો જ એક હોમવર્ક આપ્યો. આ હોમવર્ક છે. ચાલો હવે આ ક્વેશ્ચન ઈઝી જ છે. જોજો એક પદાર્થનો વેગ આપ્યો છે.
વેગ v સદિશ બરાબર આપ્યો છે 3t i કેરેટ પ્લસ 6t સ્ક્વેર j કેરેટ. તો તેના પ્રારંભિક પ્રવેગ અને x અક્ષ વચ્ચેનો કોણ, પ્રારંભિક પ્રવેગ અને x અક્ષ, અહીંયા પછી લખી દઉં છું, x અક્ષ વચ્ચેનો કોણ કેટલો થશે? પ્રારંભિક પ્રવેગ, પ્રવેગ નથી, પ્રારંભિક પ્રવેગ અને x અક્ષ વચ્ચેનો કાંઈ વાંધો નહીં, વેગ આપ્યો છે, વેગ સમય સાથે બદલાય છે, તો પ્રવેગ કેમ મળે? તો કે a બરાબર v સદિશ અપોન dt. ચાલો તો dv અપોન dt કરો છોકરાઓ, dv અપોન dt. તો આપણે અહીંયા d બાય dt કરીએ, v માં 3t i કેરેટ પ્લસ 6t સ્ક્વેર j કેરેટ. હાલો t નું t ની સાપેક્ષે 1 તો 3i કેરેટ પ્લસ 12 આગળ લાવો 12t j કેરેટ. તમને શું પૂછ્યું છે? પ્રવેગ અને x અક્ષ? નહીં, આ પ્રવેગ આવ્યો, તમને પૂછ્યું છે પ્રારંભિક પ્રવેગ. તો મારા વાલાવ, પ્રારંભિક પ્રવેગ માટે t બરાબર 0, પ્રારંભિક પ્રવેગ માટે t બરાબર 0 લેતા તો જો તો t i કેરેટ વધે. યસ, પ્રારંભિક પ્રવેગ a0 કહી દઉં, પ્રારંભિક પ્રવેગ તો t 0 મૂકો, તો પ્રારંભિક પ્રવેગ કઈ દિશામાં છે? i કેરેટ એટલે x દિશામાં, અને x સાથેનો જ ખૂણો કીધો છે 0. હે સાહેબ નો સમજાણો, ફરીથી કયો. પેલા વેગમાંથી પ્રવેગ ગોત્યું, આ ગોત્યું, પ્રારંભિક પ્રવેગ અને x અક્ષ વચ્ચેનો કીધો તો આ પ્રવેગ મળ્યું. પ્રારંભિક પ્રવેગ માટે પહેલા હું ભણાવી ચૂક્યો, આપણે સમય 0 મૂકવાનો, t 0 મૂક બકા, 3i કેરેટ આવ્યું, તો પ્રારંભિક પ્રવેગ x દિશામાં થયો. હવે પ્રવેગી x દિશામાં, એનો જ તને x અક્ષ સાથેનો ખૂણો પૂછ્યો છે, જવાબ 0. રેડી બધાને? હાલો હું આવો ક્વેશ્ચન પૂછું, હું કવિ જવાબ આપશે હવે મને, કારણ કે મારે જોવું જ કરીને તમને સમજાણું કે પ્રારંભિક પ્રવેગ અને y અક્ષ વચ્ચેનો કોણ કેટલો? અને y અક્ષ વચ્ચેનો કોણ, y અક્ષ વચ્ચેનો કોણ, હાલો કેટલો થશે? પ્રારંભિક પ્રવેગ અને y અક્ષ વચ્ચેનો. આજુબાજુમાં પૂછવાનું નહીં, હું ગમે એને પૂછું જ છું. વાહ, જો અમુક સેન્ટરોમાં ખૂબ સરસ જવાબો હોય, આંગળી ઊંચી જ હોય, ગમે ત્યારે ન પૂછો. હાલો હવે મારે પૂછવાનું થાય છે જીસીઆઈ મોડાસા. યસ, ઓકે. એકવાર મહેસાણામાં આવું છે પાછું, શું કેવું? જુનાગઢ, મહેસાણા, સોરી મોડાસા અનમ્યુટ કરજો. કઈ રીતે 90 બેન? પ્રારંભિક પ્રવેગ આપને y અક્ષ પર મળે છે, x અક્ષ પર મળે છે, તો y અક્ષ સાથેનો કોણ 90 નો બને. વેરી ગુડ બેન. પ્રારંભિક પ્રવેગ મને i કેરેટ એટલે x અક્ષ પર છે, મેં x અક્ષ અને y વચ્ચેનો ખૂણો પૂછ્યો, 90 થાય, b આવે. હવે તમને ગમે એ ચેન્જ કરી શકે, કહેવાનો મિનિંગ એ છે. અહીંયા તો એ થઈ જશે. ચાલો હવે આ પૂછ્યો છે છોકરાઓ કે t સમયે સ્થાન x દર્શાવે છે. x મને આપ્યું છે સ્થાન x બરાબર a cos t આપ્યું છે, તો પ્રવેગ ખાલી જગ્યા, તો સ્થાનમાંથી વેગ નો મળી જાય. ચાલો v બરાબર dx by dt, એ ના એ. હવે cos નું વિકલન cos t નું થાય માઇનસ sin t. અમને ભૂલાઈ ગયું, તો યાદ રાખવાનું, વિકલન યાદ રાખવાનું, sin t નું cos t નું માઇનસ sin. હું યાદ રાખવાનું છોકરાઓ, વિકલન sin t નું cos t નું માઇનસ sin t નું cos t નું માઇનસ sin, માઇનસ sin t. શું કહેશું? sin t નું cos t નું માઇનસ sin t. sin x નું cos x નું માઇનસ sin x. યાદ તો રાખવું ને, જેમ રે એમ, જેમાં સૈયારા ન લાવતા વચ્ચે, રાગ બનાવશે ઘણા. sin t નું cos t નું માઇનસ sin. તો ભાઈ cos નું માઇનસ sin t. હે સાહેબ
હવે તો કરતા હતા ને ટી નો સહગુણક, તો સંકલન હોય તો અહીંયા એમ જ તો એક જ છે, ચિંતા નહીં કરવાની. એ બરાબર એક્સ માંથી વી મળ્યું, હવે ડીવી બાય ડીટી કરું તો એ મળે, હા મળે. હલો માઇનસ એમ ના સાઇન ટી નું કોસ ટી, કોસ ટી નું માઇનસ ટી, કોસ ટી નું માઇનસ સાઇન ટી કર્યું માઇનસ એમ નામ. હવે તારે કોનું વિકલન કરવાનું આવે બકા? સાઇન ટી નું આવે, માઇનસ એ બહાર લઈ લીધું મેં, સાઇન ટી નું કોસ ટી તને ખબર જ છે. તો એ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ટી. હવે ઘણા શું કહેશે ખબર આમાં? સાહેબ માઇનસ એ કોસ ટી આપ્યું છે, માઇનસ મારે રહી ગયું છે કાર્ય, માઇનસ એ કોસ ટી. ઘણા શું કહેશે સાહેબ એ ઉડાડી દો, એલા ઓ ભાઈ અને તું એ બદલવા દે, મારે આમ કરવો પડશે. આ અચળાંક છે તારા ડોહા અને આ બકા પ્રવેગ છે, એ ઉડાડી દે. કે પ્રવેગ પૂછ્યો છે તો પ્રવેગ છે અને આ તારો અચળાંક છે. તો તમને અહીંયા આન્સર મળી જશે બી માઇનસ એ કોસ ટી. એ ભાઈ રેડી બધાને? પક્કો સાઇન ટી નો કોસ ટી નો માઇનસ સાઇન ટી, બીજું કઈ કરવાનું જ નહોતું. છોકરાઓ સુપર ડુપર ક્વેશ્ચન, મોજ પડી જાય. હું છે ને લગભગ આ 18 વર્ષ પૂરા થયા મને ફિઝિક્સ ભણાવતા ભણાવતા, 19મું વર્ષ થયું શરૂ ચાલે છે ટૂંકમાં. તમને જે હું ભણાવી રહ્યો હોત ને એ ઓલમોસ્ટ હું 500 વખત કરતા વધારે વખત હું પોતે આવી રીતના ક્લાસમાં સોલ્વ કરી ચૂક્યો છું ને ભણાવી ચૂક્યો છું. કારણ કે એક વર્ષે 10-12 વખત 15 વખત એકને એક વસ્તુ ભણાવવાની આવતી. છતાંય હું આજે આવું કહું છું કે આ ક્વેશ્ચન હું ગમે એ કરાવીશ ને, જે શાંતિથી સમજશે ને છોકરા એને ખબર પડશે. કે હવે સમજી લ્યો કે ડોક્ટર તમને મટાડવા માટે ગમે એટલી હાઈ ડોઝનું એન્ટીબાયોટિક ન આપે, આપણી બોડી ગમી હગવી જોઈએ ને. મેઇન વાત એ છે કે બોડીની કેપેસિટી તો હોવી જોઈએ ને ખમવા, તો કાંઈ મેળ ન પડે. એટલે એવી વાત છે અહીંયા કે એની કેપેસિટી તું બધું જ બોલીશ, હું કાંઈ નહીં બોલું એવું નહીં કરું. દરેક સ્ટેપ લખીશ, દરેક વસ્તુ બોલીશ. આનથી ઈઝી રીતે કોઈ આનથી નીચે જઈને ભણાવી ન હોગે. પછી આ એકની એક વસ્તુ 10 વાર બોલું અને તમને એમ લાગે કે મને સમજાઈ ગયું, તમારો વેમ છે, તમને ગોખાઈ ગયું. સમજવામાં 1 વાર કે 2 વાર પટ્ટો પડી જાય. એકને એક વસ્તુ 10 વખત બોલવી પડે તો ધેટ મીન્સ કે તમે વસ્તુને ક્રેમ કરી રહ્યા છો, ગોખી રહ્યા છો. બાકી તો યાર સમજવાની વાત સમજતા હું વાર લાગે, 1 વાર 2 વાર. એક ગતિમાન કણ માટે આ PYQ છે, આવી ગયો છે ક્વેશ્ચન, આપણે ખાલી આમ નામ રાખ્યો અને તમે સરસ રીતે સમજી લેશો ને તો મારે આગળ ભણાવવું નથી, પણ આમ ચાકાંચર ભાલા જેવી ખબર પડવી જોઈએ. સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ આપ્યો છે, નવો શબ્દ આવ્યો ને, ચાકાંચર ભાલા. ચાલો તો સંબંધ મને આપ્યો છે ટી બરાબર ax² પ્લસ x, જ્યાં a અને b અચળાંકો છે. હવે અહીંયા વાત કપાઈ ગઈ છે. જ્યાં a અને b અચળાંકો છે, હું લખી દઉં છું, જ્યાં a અને b અચળાંકો છે તો કણનો પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે મેળવો. સમયના વિધેય સ્વરૂપે મેળવો. એટલું આપ્યું છે. હા ભાઈ સર મોડ્યુલમાં વેગના વિધેય ઓકે બરાબર છે રાઈટ. તો કણનો પ્રવેગ વેગના વિધેય સ્વરૂપે મેળવો, આવો તમારો પ્રશ્ન છે. અહીંયા લાઈન કપાઈ ગઈ છે આજની. એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ આપ્યો. હા e બરાબર ax² પ્લસ, જ્યાં કેપિટલ A અને B અચળાંકો છે. કેપિટલ A અને B લખી નાખો, અચળાંકો છે. તો કણનો પ્રવેગ વેગના વિધેય સ્વરૂપે મેળવો. ચાલો મેળવી નાખશું. અહીંયા તો હું શરૂ કરું છું સોલ્યુશન. પેલા તો આ શું છે? સમય. આ શું છે? સ્થાન. મીન્સ કે સ્થાન બદલાય તો સમય બદલાય.
હવે આવું તો આપણે પહેલી વાર જોયું. ખરેખર સમય બદલાય, સ્થાન બદલાય, વાત સાચી જ છે. પણ એક વાત પાકી છે કે ટી ક્યારે બદલાવાનો છે? જ્યારે એક્સ બદલાવાનો. તો એક્સ ને સ્વતંત્ર ચલ કહેવાય. સમજાયું તું? એક્સ સ્વતંત્ર ચલ, ટી આધારિત ચલ કહેવાય. ટી આધાર રાખે છે એક્સ પર. એક્સ બદલાય તો ટી બદલાય, એક્સ નો બદલાય ટી નો બદલાય. મીન્સ કે ટી માં જે કાંઈ ચેન્જ થવાનો છે એક્સ ની સાપેક્ષે થવાનો છે. તો એક કામ કરો, આ ટી નું તમે એક્સ ની સાપેક્ષે વિકલન કરો. તમને કેમ હોય જુ હું કરી હું આવું અને અહીંથી એમ હોય જુ જો ટી નું એક્સ ની સાપેક્ષે વિકલન કરીશ તો ડીટી બાય ડીએક્સ થાય. અને હા વેગ એટલે સૂત્ર થાય dx બાય dt. તો dt બાય dx એટલે વેગનું ઉલટું થયું. આ એક મેળ પડશે. હાલો કરો, વિકલન કરો. d બાય dx ઓફ t ની કિંમત ax સ્ક્વેર પ્લસ bx. ચલો dt બાય dx છોકરાઓ x ની સાપેક્ષે કરું છું. એ અચળ આમને આમ. x સ્ક્વેર નું શું થવાનું છે? x સ્ક્વેર નું 2x. b આમને x નું x ની સાપેક્ષે 1. કામ પૂરું. એટલે આ તો dt બાય dx મળ્યો છોકરો. હા, dt બાય dx 2ax પ્લસ b. dt બાય dx 2ax પ્લસ b. હવે મારે સાહેબ આમાં તમે કરશો હું? તમે જો તો મેં આમે લખીને આપ્યું છે dx બાય dt એટલે v થાય. તો dt બાય dx એટલે હું એક કામ નો કરી શકું છોકરાઓ, જો તો અને આમ નો લખી શકું. હે એક સ્ટેપ વધારું છું હું આની માથે. હું આને આખા આ પદને આમ નો લખી નાખું. હે છોકરાઓ 2ax પ્લસ b આની પાવર 1. એ અચળ એક્સ સ્ક્વેર નું 2x, એક્સ નું 1 અને એમ નો લખી શકું. હે છોકરાઓ અહીંયા 1 અપોન 2ax પ્લસ b ની પાવર -1. એટલે આવું કામ કર્યું મેં, મેથ્સ કર્યું છોકરાઓ, કે જેથી કે હું dx ને સામે લઈ જાઉં, dt ને છેદમાં લઈ જાઉં, 2x પ્લસ b રેસ ટુ -1 ને આમ લઈ જાઉં. 2ax પ્લસ b ની -1 બરાબર dx બાય dt એટલે v. ટૂંકમાં dt બાય, જેને મેથ્સ આવડતું હોય ને એને આવા પદમાં ભરાય જ નહીં, સમજાય જ જાય કે dt બાય dx ની જગ્યાએ હું dx બાય dt લખું એટલે મારે v જોતું હોય તો 2x પ્લસ b ની માથે 1 ની જગ્યાએ મારે 2x પ્લસ b -1. હવે એક મળી ગયું. હું તમને ફિઝિક્સ ઓછું ભણાવ્યું ને મેં ગણિત વધારે ભણાવ્યું. આપણને શું છે વાંધો ગણિતમાં હોય, કારણ કે આવું બધું આપણને ખબર જ ન પડે. આવું કર્યું હું કામ? બકા ટી નું મેક્સ ની સાપેક્ષે વિકલન કર્યું, dt બાય dx મળ્યું. હું ઉલટાવું તો મને dx બાય dt વેગ આપી દે, અને વેગ આપી દે તો મને પૂછ્યું છે શું? વેગ. તો વેગ ઉપરથી પ્રવેગ માટે મારે વિકલન કરવું પડે. વેગ મને મળ્યું, પ્રવેગ મારે જોઈ છે. વેગમાંથી પ્રવેગ માટે શું કરવાનું? હલન. બોલો અહીંયા સુધી રેડી બધાને? પહેલા આટલું મેં કર્યું, આમાં કોઈને કઈ ડાઉટ? હું કટકે આગળ વધું છું. ધ્યાન વેલી છોકરાઓ રેડી બધાને? જુનાગઢ, બાલાસિનોર ખબર પડી ને બધાને? હવે આગળ વધીએ. તો હવે 2x પ્લસ b ની -1 થઈ. વેગ મળ્યો, પ્રવેગ જોઈ છે. હાલો તો કયું સૂત્ર વાપરવું પડે મને કયો તો, મારે જોવું કોણ ઓબ્ઝર્વ કરે છે, કોણ કેટલું સરસ ભણે છે. વાહ, આ બધાની આંગળી ઊંચી થઈ, હું વાત છે. અમદાવાદ જાગો છો ને? હાલો કયો તો કયું ઇક્વેશન અમદાવાદ માંથી? યસ, એ બરાબર શું મૂકવું હવે હું? શું કામ? યસ, વેરી ગુડ. વેગ સ્થાન સાથે બદલાય છે. તો અહીંયા અમારે a બરાબર dv બાય dt નો મુકાય. રાજકોટ ગુરુકુળ તું પૂછતો હતો ને, તો આપણે અહીંયા ઇક્વેશન તારવી જ નાખ્યું હતું. મૂકવું હોય તે તમ તારે હાલ મૂકવું, તમે લખતા નહીં હો ઘડી કઈ dv બાય dt મૂકવું તે પછી વેગની એ કિંમત મૂકવું એટલે તમને સમજાય જાય કે ઉપર x છે નીચે ટાઈમ છે, વિકલન ન થાય. એટલે આપણે આવું કર્યું હતું. dx વડે ગુણ્યું, dx વડે ભાંગ્યું. dx બાય dt ને મેં શું કરી નાખ્યું? v કહી દીધું એટલે v dv બાય dx ફોર્મ્યુલા આવી.
ભાઈ રાજકોટ ગુરુકુળ હમણાં પૂછો તો ને ક્વેશ્ચન તમે. ઓકે, હવે અહીંયા હું a ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ બરાબર મૂકી દઉં v dv બાય dt. બસ પૂરું. હવે વિકલન કરતા આવડે, કામ પૂરું. a v ની જગ્યાએ કિંમત 2ax પ્લસ b રેસ ટુ માઇનસ 1 d બાય dx 2ax પ્લસ b રેસ ટુ માઇનસ 1 બે જગ્યાએ મેં કિંમત મૂકી. a બરાબર 2 કેપિટલ A x પ્લસ b રેસ ટુ માઇનસ 1 આમના. હવે આનું વિકલન કરતા આવડવું જોઈએ. હવે આમાં મેં તમને બે નહીં, આમ તો 5 લેક્ચર પહેલા સમજાવ્યું હતું કે આમાં તમારે ઇનસાઇડ આઉટસાઇડ નો રૂલ લાગુ પાડવો પડે. એક્સ બદલાય, એક્સ બદલાવાથી આખે આખું પદ બદલાય. બે વસ્તુ બદલાય. એક્સ બદલાય આખું પદનો પાવર બદલાય. પહેલા આઉટસાઇડ નું આવે, પછી ઇનસાઇડ નું. આઉટસાઇડમાં પહેલા કોનું આવે તો કે ભાઈ એક્સ રેસ ટુ એન ઘાતનું. ઘાતમાં શું કરશો સાહેબ તો કે ભાઈ માથેની ઘાત આગળ આવે -1 2x પ્લસ b એઝ ઇટ ઇઝ. માથેની ઘાત આગળ 2ax પ્લસ b એઝ ઇટ ઇઝ, અને માથેમાંથી એક બાદ કરો તો -2 થાય. હા બરાબર, એટલે સમજ્યા. 2x પ્લસ b ની -1 છે, માથેની ઘાત આગળ 2x પ્લસ b આમને આમ -2. આ મેં કોનું વિકલન કર્યું? આઉટસાઇડ નું. હજી પાવર નું જ કર્યું, ઘાત નું જ કર્યું કે ઘાત આગળ પદ આમને એમ, ઘાતમાંથી એક બાદ કરો. હજી આનું તો બાકી જ છે, ઇનસાઇડ બાકી જ છે. કોનું તો કે 2x પ્લસ b નું. શું કરવાનું? વિકલન. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. એ સાઈડમાં કરી દઉં ભાઈ. 2ax પ્લસ b નું x ની સાપેક્ષે વિકલન કરો તો 2a અચળ, x નું x ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય ને b નું 0 થઈ જાય તો 2a આવે. એ ક્યાં મૂકવાનું આવે? ગુણાકારમાં. ભાઈ આ મેં શું કીધું સમજાણું? મેં તમને યાદ કરો, પહેલી વખત એક વખત ઓલો વિકલનનો વેગ વાળો ક્વેશ્ચન આવ્યો હતો ને ત્યારે જ મેં તમને એક વખત સાદુરૂપ આપીને શીખવાડ્યું હતું ને ઇનસાઇડ આઉટસાઇડ રૂલ એપ્લાય કરતા શીખવાડ્યું હતું. ઘણાને આમાં જ વાંધો આવશે. હાલો મને કયો રિપીટ કરવું જરૂર લાગતી હોય સેન્ટર કહેશે તું કરીશ, હું પૂછું જ છું સામેથી. પછી હું ગમે એને સમજાવવાનું કહીશ, ચાલ ભાઈ ઉભો થઈને મને સમજાવ તો કેમ થયું. આજે ઇનસાઇડ આઉટ વાળું હતું ને એક વખત ફરી રિપીટ કરશો? ઓકે, કયું સેન્ટર? નડિયાદ. ઓકે, 2x પ્લસ b નો પાવર -1 તો આઉટસાઇડ કોણ થયું? ઘાત આઉટસાઇડ થી. તો પહેલા આઉટસાઇડ નું કરવાનું. ઘાત આઉટસાઇડ મેં વિકલન કર્યું, માથે એની ઘાત આગળ આવે -1 આગળ, કાઉન્સ આમને આમ, માથેમાંથી એક બાદ થાય. વિકલનનો નિયમ શું હતો? d બાય dx ઓફ x રેસ ટુ n હોય. નિયમ શું? માથેની ઘાત આગળ x ના x, માથેમાંથી એક બાદ થાય. -1 આગળ આવ્યું, કાઉન્સ આમને આમ, -1 એટલે -2. પછી આ તો આઉટસાઇડ ઘાતનું થયું, આનું તો બાકી જ છે. એટલે મેં 2x પ્લસ b નું પાછું કર્યું, આ સાઈડમાં લખી દીધું. આ કાંઈ અહીંયા દેખાડવાની જરૂર નથી, એટલે મેં ને જો સાઈડમાં તમને લખી દીધું. 2x પ્લસ b નું 2 એ કોન્સ્ટન્ટ છે, x નો x ની સાપેક્ષે 1, b અચળ છે એટલે 0. 2 એ ગુણાકારમાં લખો. બોલો હવે રેડી બધાને? કોઈ કે ડાઉટ? હિંમતનગર ખબર પડી મેં વિકલન કેમ કર્યું? ઈ મહેસાણા ક્યાં ખોવાઈ ગયા હતા? દેખાતા નહોતા તમે? ઓકે, તરસાલી બાકી કોઈ કે હવે રિપીટ ન કરું ને? હવે જો પાછું હવે મેથ્સ જ આવે છે, હજી મેથ્સ જ આવે છે, કારણ કે ફિઝિક્સ તો છે જ નહીં. હવે ખાલી સેટિંગ કરવાનું છે તમારે. હાલો -2 આમને આમ, 2x પ્લસ b ની -1 ઘાત ને 2x પ્લસ b ની -2 ઘાત, 2ax પ્લસ b ની -1 આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય, -1 વત્તા -2 એટલે -3 થાય. ઓકે, એ સમજાવો ને સાહેબ? લાગે હવે મારે પહેલા ધોરણથી શરૂ કરવું પડશે. આધાર સરખો ઘાતનો સરવાળો -1 વત્તા -2 એટલે -3. લો સાહેબ એવો જવાબ આપ્યો જ નથી. તને કીધું ને કણનો પ્રવેગ વેગના વિધેય સ્વરૂપે મેળવો એવું કીધું. તો હવે સાહેબ બસ હવે મેથ્સ છે, જો તો હું આમ લખું
અને આમ ન લખી શકું હે છોકરાઓ? આ -3 છે એને આમ ન લખી શકું -1 into 3. એવું કામ કર્યું? કારણ કે 2ax પ્લસ બી ની -1 એટલે v નો થયું. જોવો તો 2ax પ્લસ બી ની -1 એટલે v નો લખાય. મૂકી દો a બરાબર -2a. આ 2ax પ્લસ બી ની -1 એટલે v મૂકી દો. માથે શું વધે? ઘન. a બરાબર -2a. કઈ છે જ નહીં. ટી આપ્યું હતું પેલા x ની સાપેક્ષે કર્યું, પછી ખબર પડી એટલે dt બાય dx ને ધોઈ પીવું. કામ તો dx બાય dt નું છે. ઉલટાયું વેગ મળ્યું ને આવીને ખબર પડી કે વેગ હારું સ્થાન સાથે બદલાય છે તો પ્રવેગ v dv બાય dx આવે. v મૂક્યું, અમે v મૂક્યું. વિકલન આઉટસાઇડ પેલા પાવર નું કર્યું, સાત આગળ ટર્મ આમને આમ માથે માથે એક બાદ કર્યું, પછી બચ્યું એ કાઉન્સ નું કર્યું. 2x પ્લસ બી નું 2a એ ગુણાકારમાં લઈ. પછી તો કે -1 -2 -3 થતું તો -3 ને મેં ફેશનેબલ પેટર્નમાં લખ્યું 2x પ્લસ બી ની -1 ઇન્ટુ 3. કારણ કે 2x પ્લસ બી ની -1 એટલે v થતું હતું. v ને ઉપાડીને મેં અહીંયા મૂક્યું, v ની ઘન આવી ગયું. તો આન્સર આપણો અહીંયા થઈ ગયો છોકરાઓ. તમારો આન્સર એ આપણો આન્સર. બોલો અહીંયા બધાને ખબર પડી? પાક્કું? અલા ખોટું બોલે ને મારા હમ છો. હવે તો હમ ખોટા જોજો નો ખાતા. અમારે ઘરે હોય ખોટા આમ ખાશો ઉકલી જાવ. તમને ઠીક છે, બીજું ફિઝિક્સ ભણાવવા વાળા છે, અમારે નહીં હોય. આમ ખોટા ન ખાતા. કોઈ કે ડાઉટ રહી ગયો હોય તો કહેજો, હું રિપીટ કરીશ. રેડી બધાને? પાક્કું? ઓકે. આ જો સુરેન્દ્રનગરમાં અમારે સમોસા ખાવાની ઉતાવળ આવી. હવે આ એક હોમવર્કમાં આપું છું. સ્થાન આપ્યો છે, પાછા પેક કરવામાં, ઘણા તો પેક કરવા માંડ્યા. સ્થાન આપ્યો છે, વેગ પ્રવેગ પૂછ્યો છો, નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશું. કઈ રીતે આમ ખાલી ઓપ્શન જોઈને વિચારવાનું છે. સેટિંગ મેથ્સ છે, બીજું કઈ. આ રીતે એક તમને હોમવર્કમાં આપ્યો કે તમે કરી શકો એમ છો, મેં બનાવી દીધું. આ અત્યારે ટોપિક 7 નો ક્વેશ્ચન નંબર 16 ટ્રાય કરજો. હું નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ ડેફિનેટલી કરીશ. બસ પૂરું. અચ્છા, આ બધાએ સોલ્વ કર્યો? સોલ્વ કર્યો તો ઓકે. આનો આન્સર આજે છે ને, જે ઓલા બીજા મારી સાથે સર છે ને નથી, એટલે બાકી મેં એના આન્સર આપેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં તમને પહેલાના આન્સર લખાવી દેશે. પછી ન આવડતા હોય આન્સર તો મને કહેજો, હું ક્લાસમાં ડિસ્કસ કરીશ. મેં 2 ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા છે ને એક નેક્સ્ટ લેક્ચર માટે બાકી રાખ્યો છે. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.